હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે 12th સાયન્સની અંદર ચેપ્ટર નંબર 11 જે 11 નંબરનું ચેપ્ટર વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ આપણું સ્ટાર્ટ હતું, એટલે કે આપણું આગળથી લેક્ચર ચાલુ છે, એનો છેલ્લો વિડીયો છે આવ્યો. છેલ્લા વિડીયોની અંદર આપણે શું કરવાના છે જોઈએ. સ્વાધ્યાયની અંદર 10 નંબરના દાખલાથી લઈને 19 નંબરના દાખલા સુધી આ વિડીયોમાં આપણે પૂરું કરીશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જે 10મા નંબરનો દાખલો છે એની રકમ તમને જે મેં PDF મોકલેલી છે એમાંથી રીડ કરી લેજો. એ રીડ કર્યા પછી તમે અહીંયા આવી જાઓ. તો એ રીડ કરવા ઉપરથી તમને સમજણ પડી હશે કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનો આ દાખલો છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના આપેલી છે, જેમાં એક ધાતુ આપેલી છે, એની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે. શું શોધવાનું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે. F0 શોધવાનું છે, F0 શોધવાનું છે, અને F0 કહેવાય અથવા F0 કહેવાય. હવે જે પ્રકાશ આપાત કરો છો એની આવૃત્તિ તમને આપેલી છે. કેટલી આપેલી છે? તો 7.21 × 1014 હર્ટ્ઝ આપેલી છે. પછી એ પ્રકાશ આપાત કરવાથી જે ઇલેક્ટ્રોન બહાર આવે છે એને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રોન. તો એની મહત્તમ ઝડપ આપેલી છે. બે વસ્તુ તમને ડેટામાં આપેલું છે, જે મેં રેડ કલરની પેનથી લખેલું છે. જે તમારે શોધવાનું છે મેં બ્લુ કલરની પેનથી લખેલું છે. હવે આપણે શું કરીશું તો દેખો, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં મહત્તમ ઝડપ શબ્દ લખ્યો છે. તો તમે યાદ હશે કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એનું સૂત્ર છે. હું તમને પહેલા ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું બ્રહ્મસૂત્ર કહી દઉં. બ્રહ્મસૂત્ર એટલે આખું જે મોટું સૂત્ર મેં તમને થિયરીમાં ચલાવ્યું હતું, ઘણા દાખલામાં તો પણ ઉલ્લેખ કરેલો છે, એ તમને લખી આપું. 1/2 v સ્ક્વેર મેક્સિમમ, v મેક્સિમમ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k મેક્સિમમ કહેવાય, ઇઝ ઇક્વલ ટુ phi માઇનસ phi 0 કહેવાય, ઇઝ ઇક્વલ ટુ hf માઇનસ hf 0 કહેવાય, ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્બડા માઇનસ hc બાય લેમ્બડા 0 કહેવાય, ઇઝ ઇક્વલ ટુ ev 0 કહેવાય. સ્ટોપિંગ પોટેન્શિયલ. આ સૂત્ર થઈ ગયું. આમાંથી હવે આપણે કયું સૂત્ર પકડીશું તો દેખો, 1/2 m v સ્ક્વેર છે, v મેક્સિમમ નો સ્ક્વેર છે, ઇઝ ઇક્વલ ટુ hf માઇનસ hf 0. કેમ કે દેખો ફ્રીક્વન્સી આપેલી છે અને થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે, તો ફ્રીક્વન્સી વાળું સૂત્ર કરીશું. આમાં તમને f0 શોધવાનો છે, તો એને સબ્જેક્ટ બનાવીએ. જે વસ્તુ શોધવાની હોય એને હંમેશા ડાબી બાજુ રાખવાની, એટલે કે કરતા રાખવાનું. તો આને આ સાઈડ લઈ દઈએ અને આને આ સાઈડ ફેંકી દઈએ. તો આને આ સાઈડ લઈશું તો માઇનસ છે તો પ્લસ થશે, અને પ્લસ છે તો પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. ખબર પડી? ઓકે. તો અહીંયા શું આવશે દેખો, hf0 is equal to hf અને માઇનસ 1/2 m v મેક્સિમમ નો સ્ક્વેર. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. આ બાજુ આ બાજુ. ઓકે. હવે આખા સમીકરણને h વડે ભાગી નાખો તો અહીંયા f0 થશે, અહીંયા f થઈ જશે, અને અહીંયા આવશે માઇનસ m v મેક્સિમમ નો સ્ક્વેર અપોન 2h. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. તમે કહેશો h વડે કેમ ભાગી નાખ્યા? કેમ કે મારે f0 શોધવું છે. બરાબર છે. તમે એક વસ્તુ છે, આ h ને નીચે નાખી દો, અલગ અલગ આપી દો તો પણ આ પરિસ્થિતિ થાય, અને આખા સમીકરણને h વડે ભાગી નાખો. આને h વડે ભાગો, h કેન્સલ, આને h વડે ભાગો, h કેન્સલ, અહીંયા h મૂકી દેવાનું. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. f0 આપણે શોધવાનું છે. તો આપણે f ની કિંમત ખબર છે? હા, ખબર છે. કેટલી આપેલી છે? 7.21 × 1014 હર્ટ્ઝ. ઓકે, વેરી ગુડ. માઇનસ, હવે બધાની કિંમત વ્યવસ્થિત મૂકે. m એટલે શું છે? જે ઇલેક્ટ્રોન બહાર આવે છે એનું દળ છે. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? યાદ કરો, 9.1 × 10 - 31 કિલોગ્રામ. v મેક્સિમમ નો સ્ક્વેર, તો આનો સ્ક્વેર કરી નાખો. 6 નો સ્ક્વેર કેટલો થાય? 36, અને 10⁵ છે. પણ કોઈ પણ ઘાત હોય એનો જ્યારે સ્ક્વેર કરો ત્યારે મલ્ટીપ્લાય કરવાનો. 5 × 2 = 10 થશે, તો મતલબ કે 10⁻10 આવશે. આઈ થિંક તમે સમજો છો હું શું કહું છું તમને. પછી
બીજી આપણે શું વાત કરીશું? યસ, 2h. h ની કિંમત કેટલી છે? પ્લેન્ક કોન્સ્ટન્ટ, પ્લાન્ક અચળાંકની 6.63 ગુણ્યા 10 ની -34 ઘાત. એનો એકમ શું છે યાદ છે ને? આગળના લેક્ચરમાં કીધું હતું જસુભાઈ, જૂલ ઇન્ટુ સેકન્ડ. એ કોની જેવો છે? કોણીય વેગમાન જેવો છે. કોણીય વેગમાન અને પ્લાન્કનો અચળાંક બંનેનો એકમ સેમ હોય છે. ચલો, આ બધાનું કામકાજ તમારે કરવું પડશે. તો અહીંયા પહેલા આપણે 7.21 ગુણ્યા 10 ની 14 તો એમને લખી નાખીએ, માઇનસ. હવે શું કરીશું? દેખો, 34 ઉપર જાય તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. 34 અને 10 કેટલા થશે? તો કે 44 થશે. 44 માંથી તમે પેલા 31 કટ કરી નાખો તો આઈ થિંક જવાબ આવશે, મારા અંદાજે 13 જવાબ આવવો જોઈએ. તો 10 ની પ્લસ 13 આવશે. વેરી ગુડ, બરાબર. હવે પેલો ગુણાકાર ભાગાકાર જે કરવાનું છે કરી નાખીએ. 9.1 ગુણ્યા 36 ભાગ્યા 2 ભાગ્યા 6.63. જવાબ આવે છે 24.70 અને પાછળ છે 5 અને 2 વખત 8 આવું લખેલું છે. હવે એક કામ કરો, 7.21 ગુણ્યા 10 ની 14 તો થઈ ગયા. એક પોઈન્ટને ડાબી બાજુ લઈ લો. તમે કહેશો કેમ ડાબી બાજુ લઈશું? સમજાવો. અહીંયા ઘાત 10 ની 14 છે તો અહીંયા પણ 10 ની 14 કરવી પડે. તો તમે જ્યારે આ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બને છે, નાની સંખ્યા બને ત્યારે એક પોઝિટિવ પાવર, એનો મતલબ કે એક ધન ઘાત ઉમેરાશે. તમે કહેશો ખબર ના પડી. પોઈન્ટ જ્યારે ડાબી સાઈડ આવે, પોઈન્ટ જ્યારે ડાબી સાઈડ આવે છે ત્યારે અહીંયા એક વખત પોઈન્ટ આ બાજુ આવે તો અહીંયા એક ધન ઘાત ઉમેરાશે. તો 13 ની જગ્યાએ 14 થશે. તો 2.47 આવે છે. આ કાઢી નાખો પાછળનું તો કંઈ ફરક પડશે નહીં. બરાબર છે. હવે 10 ની 14 છે એ કોમન નીકળી જશે. બરાબર. અને આ વસ્તુ અને આ, તો 10 ની 14 કોમન નીકળી જાય. 7.21 માંથી 2.47 માઇનસ કરો તો 7.21 માંથી 2.47 માઇનસ કરો તો 4.74 જવાબ આવે છે. ઓકે, તો અહીંયા જવાબ આવશે 4.74 અને અહીંયા f0 છે. તો આટલા હર્ટ્ઝ કહેવાય. બરાબર છે. તો આઈ થિંક જવાબ આવે છે કે નહીં આપણે ચેક કરી લઈએ. યસ, આવે છે જવાબ. તો પહેલો દાખલો તમારો પતી ગયો. બહુ સુંદર દાખલો છે. બોર્ડની અંદર 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પણ પૂછી શકાય એવો દાખલો છે. પણ મને 2 માર્ક્સ લાગે છે કે 2 માર્ક્સમાં પૂછી શકે એવો દાખલો છે. ખૂબ સિમ્પલ દાખલો છે, તમે જોઈ શકો છો. ફરી એકવાર સમજાવી દઉં. આ સૂત્ર તમને આવડે ને એટલે વાત પતી ગઈ. v મેક્સિમમ આપ્યું છે એટલે 1/2 m v મેક્સિમમ નો સ્ક્વેર અને ફ્રીક્વન્સી આપાત પ્રકાશની આવૃત્તિ આપેલી છે. થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે એટલે hf hf0. hf0 ને આ બાજુ લાવો અને પેલી સાઈડ ફેંકી દો. h વડે આખા સમીકરણને ભાગી નાખો અને પછી બધાની કિંમત મૂકો. તમારો જવાબ આવી જશે. ગણિતની અંદર ધ્યાન આપજો, બાદબાકી કરતી વખતે બંને જગ્યાએ ઘાત સરખી હોવી જોઈએ અને એ ઘાત કોમન કાઢી નાખવાની એટલે તમારો આન્સર આવી ગયો. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. જોઈ લો, પછી આગળ વધીએ. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે છે સ્વાધ્યાયનો 11.11 નંબરનો દાખલો. દાખલાની અંદર શું કહે છે? પહેલા એક વખત રકમ વાંચી લેજો, પછી અહીંયા આવી જજો. તો ચલો અહીંયા સ્ટાર્ટ કરીશું. એક ધાતુ આપેલી છે. વેરી ગુડ. એના ઉપર એક લેઝર વડે, અહીં લખ્યું છે આર્ગન લેઝર. એનો મતલબ કે આર્ગોન તમે નામ સાંભળી હશે. બરાબર છે. નિષ્ક્રિય વાયુ તત્વ છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. તેમાં જે આર્ગોન છે એની એક લેઝર લાઇટ છે. આ નિષ્ક્રિય વાયુ વડે મતલબ કે રંગીન લાઇટ ઉત્પન્ન છે. ઓકે, એ બધું આપણે નથી ભણવું, પણ એક લેઝર આપેલું છે. લેઝરમાંથી તમે પ્રકાશ છે એક ધાતુ ઉપર તમે આપાત કરો છો. એ પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે. આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપી છે. અહીં લખી નાખવાનું ફોટો ઇલેક્ટ્રિક અસર માટે. આ રીતે તમે ડ્રોઈંગ બનાવીને સમજાવશો એક્ઝામમાં તો તમારો વોટ પડશે, એટલે ધ્યાન રાખજો. આ રીતે લખવામાં તમને પૂરેપૂરા માર્ક્સ મળવાની સંભાવના વધી જશે. તમારું અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ કેટલું છે એ આની અંદર દેખાશે. બરાબર છે. ચોપડીમાંથી બેઠે બેઠો દાખલો છાપવો નહીં.
તો લેઝર લાઇટ છે એની પ્રકાશની તરંગ લંબાઈ આપી છે 488 નેનોમીટર. નેનો કાઢી નાખો એટલે 10⁻9 આવે. આ પ્રકાશ આપાત થવાથી ફોટો ઇલેક્ટ્રિક અસર થઈને ઇલેક્ટ્રોન બહાર આવે છે. તો જે ઇલેક્ટ્રોન બહાર આવે છે એને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. એ ગતિ કરે છે મહત્તમ ઝડપથી. એને સ્ટોપ કરવા માટેનું જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે 0.48 વોલ્ટ છે. 0.38 વોલ્ટ છે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો તમારે ધાતુનું વર્ક ફંક્શન શોધવાનું છે. કેટલું સિમ્પલ વસ્તુ છે. લેમ્બડા આપ્યું છે, V0 આપેલું છે અને φ0 શોધવાનું છે. પેલું મોટું સૂત્ર હતું ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમનું સૂત્ર હું ફરી વારે એટલા માટે લખું છું તમને યાદ રહી જાય. કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1/2m v મેક્સિમમ નો સ્ક્વેર. હું લખતો હોય ત્યારે જોડે બોલવું કે જેથી કરીને તૈયાર થાય. ઇઝ ઇક્વલ ટુ શું આવે છે phi minus phi0 ઇઝ ઇક્વલ ટુ શું આવે છે hf minus hf0 ઇઝ ઇક્વલ ટુ શું આવે છે hc upon lambda minus hc upon lambda 0 ઇઝ ઇક્વલ ટુ શું આવે છે ev0. આઈ થિંક તમને ખબર પડી હશે. બરાબર છે. હવે તમને દેખો અહીંયા v0 આપ્યું છે એટલે મારે આને સિલેક્ટ કરવું પડે. લેમ્બડા આપ્યું છે એટલે hc upon lambda સિલેક્ટ કરવું પડે અને φ0 શોધવાનું છે એટલે આ વસ્તુ સિલેક્ટ કરવી પડે. તો હું સૂત્ર કયું લખીશ દેખો ધ્યાન આપજો. ev0 ઇઝ ઇક્વલ ટુ phi minus φ0. તો phi ની જગ્યાએ લખી દઉં hc by lambda અને અહીંયા માઈનસ φ0. ખબર પડી? phi minus φ0 પણ phi ની જગ્યાએ hc by lambda એટલે φ0 ની જગ્યાએ φ0 જ રાખું છું. હવે મારે φ0 શોધવું છે તો એને ડાબી સાઈડ લઈ દઉં. જે શોધવાનું હોય એને હંમેશા કરતા બનાવો. ev0 પેલી બાજુ ફેંકી દો hc upon lambda minus ev0. હવે એક વસ્તુ ધ્યાન રાખજો બોલ ના પડે. આમાં બે રીતે સોલ્વ કરી શકાય. કાં તો આને ev માં ફેરવી નાખો અને આને ev માં જ રહેવા દો અથવા આને જૂલમાં ફેરવી નાખો અને આ જૂલમાં જ છે. તમે કહેશો કંઈ ખબર ના પડી. કહું તમને દેખો જે h છે એનો એકમ શું આવે જૂલ ઇન્ટુ સેકન્ડ. c નો એકમ શું આવે મીટર પ્રતિ સેકન્ડ. લેમ્બડા નો એકમ શું આવે મીટર. મીટર ગયા, સેકન્ડ ગયા. આનો જવાબ જૂલમાં છે તો આને પણ જૂલમાં રાખવાનું. બરાબર છે? ઓકે. અથવા તો પછી આને ev માં ફેરવી નાખો પણ બે જૂલ રીતે pdf માં ગણેલું છે તો હું એ રીતે જ ગણીશ. φ0 બરાબર દેખો હું શું કરું છું ધ્યાન આપજો. h ની જગ્યાએ 6.63 ગુણ્યા 10⁻34 એકમ શું આવે જૂલ ઇન્ટુ સેકન્ડ. પીડીએફ માં દાખલામાં સહેજ મિસ્ટેક થયેલી છે પણ પછી મેં સુધારીને વ્યવસ્થિત લખેલું છે. c ની જગ્યાએ 3 ગુણ્યા 10⁸ અને લેમ્બડાની જગ્યાએ 488 નેનોમીટર. નેનોનો મતલબ થાય 10⁻9. આ તમને જવાબ જૂલમાં આવશે તો આનો જવાબ પણ જૂલમાં હોવો જોઈએ. તો દેખો v0 છે v0 એની જગ્યાએ તમે શું લખશો 0.38. બરાબર છે? ઓકે. e ની જગ્યાએ શું લખવાનું 1.6 ગુણ્યા 10⁻19 અને v0 ની જગ્યાએ લખવાનું 0.38 એટલે જૂલ બની જશે. તમે કહેશો કઈ રીતે? દેખો e ની જગ્યાએ 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલંબ કહેવાય. e ની કિંમત આટલી છે આટલા કુલંબ અને v0 ની જગ્યાએ 0.38 વોલ્ટ છે. વોલ્ટ એટલે શું જૂલ પ્રતિ કુલંબ. કુલંબ ગયા એટલે તમને જૂલમાં મળી જશે જવાબ. ખબર પડી? હું ડિટેલમાં એટલા માટે સમજાવું છું તમારા ફંડા એકદમ ક્લિયર રહે. ઓકે. તો મતલબ e ની જગ્યાએ આ કિંમત લખો, v0 ની જગ્યાએ 0.38 લખો. v0 ની જગ્યાએ 0.38 વોલ્ટ છે. વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલંબ અને e ની જગ્યાએ આટલા કુલંબ છે. કુલંબ ગયા એટલે જૂલ મળી જાય. તો બંને જૂલમાં થઈ ગયા. વેરી ગુડ. આની કિંમત એમને મૂકો, આમાં e ની કિંમત મૂકો તો જૂલ કહેવાય અને e ની કિંમત ના મૂકો તો ev માં કહેવાય. ખબર પડે છે? ઓકે. હવે આની ગણતરી કરી નાખો. -9 ઉપર જાય એટલે +9 થઈ જાય. 8 અને 9 17 થાય. 34 માંથી 17 જાય એટલે -17 આવે. આઈ થિંક ખબર પડી હશે. 9 ઉપર ગયા +9 થયા. +9 અને +8 17. -34 માંથી +17 ગયા તો -17 આવે. બાકીનું કેલ્ક્યુલેટર વડે ગણી નાખો. 6.63 ગુણ્યા 3 ભાગ્યા 488 તો જવાબ આવે છે 0.040 અને 75.8. અહીંયા આપણે બંનેનો ગુણાકાર કરો. 1.6 ગુણ્યા 0.38 તો 0.608 ગુણ્યા 10⁻19. બરાબર છે? હવે એક કામ કરો, આ પોઈન્ટ જમણી બાજુ ખસે 1 અને 2 વખત.
બે વખત આ રીતે પોઈન્ટ ખસે 58 છે ને એની જગ્યાએ 6 કરી નાખે, બરાબર, મલ્ટીપ્લાય 10⁻19 આવશે. ખબર પડી? પોઈન્ટ જમણી બાજુ ખસે તો મતલબ માઇનસમાં ઘાત ઉમેરાય, તો બે વખત ખસો છો તો -2 ઉમેરો એટલે -19 થશે. પછી અહીંયા તો 0.608 ગુણ્યા 10⁻19. તમે કે સૌ કેમ કર્યું? ઘાત સરખું બનાવવા માટે, ઘાતને આપણે સરખી બનાવવી પડે. 10⁻19 છે કોમન નીકળી જશે, તો અહીંયા બાદબાકી કરો 4.076 માઇનસ 0.608. ઓકે, તો જવાબ આવે છે 3.468. આટલા જૂલ આવશે. તો આ તમારું થયું વર્ક ફંક્શન. હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ તમને વર્ક ફંક્શન અથવા કાર્ય વિધેય, એનું નામ એક જ છે, વર્ક ફંક્શન અથવા કાર્ય વિધેય, એ તમને શોધવાનું કહે તો જૂલમાં આન્સર લાવવાનો અને પછી કમ્પલસરી ઈવીમાં ફેરવવાનો. તો ઈવીમાં ફેરવવું હોય તો તમારે શું કરી શકાય? તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી નાખવાનું, એટલે તમને ઈવીમાં મળી જશે, બરાબર, ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા 3.468 છે, 3.468 ભાગ્યા 1.6 કરો તો 2.1675 જવાબ આવે છે. 2.1675 ઈવી આટલો જવાબ આવે છે. એકવાર આપણે જવાબ ચેક કરી લઈએ કે આવે છે કે નથી આવતો. તમારો જવાબ આવે છે 2.17 ઈવી. 75 કાઢી નાખો એટલે એપ્રોક્સિમેટલી 2.17 થઈ જશે, એટલે 50 એપ્રોક્સિમેટલી 2.17 ઈવી. ઓકે, ડન. અહીંયા પોઈન્ટ પછી બે આંકડા આપેલા છે, તો પોઈન્ટ પછી બે આંકડા રાખવાના, બરાબર. આઈ થિંક તમને દાખલામાં સમજણ પડી ગઈ હશે. એક વખત શાંતિથી જોઈ લો, પછી આગળ આપણે વધીએ. ખબર ન પડી હોય તો દાખલો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. રિવિઝન કરીશ તો વિડીયોની સાઇઝ પછી બહુ વધી જશે. ઓકે દોસ્તો, આગળ વધીશું હવે. સ્વાધ્યાયનો 11.12 નંબરનો દાખલો. એક વખત તમે રકમ વાંચી લો. રકમ વાંચી લીધા પછી અહીંયા આવી જાઓ. શું કીધું છે રકમમાં? 56 વોલ્ટ બોલું છું. 56 વોલ્ટ, નોટ વોટ નથી બોલતો, વોલ્ટ બોલું છું, વોલ્ટ. ઓકે, તો 56 જેટલા વોલ્ટથી એક ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં આવે છે, ધક્કો મારવામાં આવે છે. એનું પ્રેક્ટિકલ વસ્તુ મેં બતાવેલી છે. આ એક પ્લેટ નેગેટિવ છે, આ પ્લેટ પોઝિટિવ છે. આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ કેટલો છે? 56 વોલ્ટ છે. ઇલેક્ટ્રોનને અહીંયા મૂકો તો અહીંથી અપાકર્ષણ થાય, અહીંથી આકર્ષણ થાય, એટલે ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાશે. તો આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે ઇલેક્ટ્રોનને ધક્કો મળે છે, ઉર્જા મળે છે. ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો ઇલેક્ટ્રોનનું વેગમાન કેટલું થશે અને ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થશે? તો હવે બરાબર સમજજો. પહેલા હું તમને થોડું બેઝિક સ્ટ્રક્ચર સમજાવી દઉં, ધ્યાન આપજો. જ્યારે તમે V જેટલા વોલ્ટેજથી એટલે કે પોટેન્શિયલ ડિફરન્સથી કોઈને પ્રવેગિત કરો છો, ત્યારે મેં પહેલા જ દાખલામાં આગળ કંઈક સમજાયેલું છે કે V જેટલા વોલ્ટથી પ્રવેગિત કરો એટલે કોઈ પણ વિદ્યુત ભારને ઉર્જા કેટલી મળે? QV મળે. યાદ રાખજો, V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી કોઈ પણને પ્રવેગિત કરો એટલે એ વિદ્યુત ભારને કેટલી ઉર્જા મળે છે? QV. અને એ QV નું રૂપાંતર શામાં થાય છે? ગતિ ઉર્જામાં. તો QV બરાબર શું આવે છે? ગતિ ઉર્જા. અહીં ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો આવે? E. તો EV બરાબર આવે છે K, ગતિ ઉર્જા. આ ખબર પડી? ઓકે. પછી બીજી વસ્તુ કહું, તમને યાદ હશે ગતિ ઉર્જાનું એક સૂત્ર છે K બરાબર 1/2 mv². ઉપર નીચે mm વડે ગુણી નાખો તો ઉપર m બે વખત થઈ જશે એટલે m²v² અને નીચે એક વખત m એટલે 2m થઈ જાય. તમે કહેશો ખબર પડી નહીં. ઉપર નીચે m વડે દળ વડે એક વખત ગુણી નાખો. ઓકે, m² નીચે 2m. mv નો મતલબ શું થાય? વેગમાનનો મતલબ થાય p બરાબર mv. વેગમાન, વેગ ગુણ્યા માન, માન એટલે જેનું દળ હોય તે, તો દળ ગુણ્યા વેગ કરો એટલે વેગમાન મળે p બરાબર mv. તો mv બરાબર p લખાય, પણ અહીંયા સ્ક્વેર છે તો આ રીતે હોલ સ્ક્વેર કરી શકાય. યસ, તો p ની જગ્યાએ mv ની જગ્યાએ p કરો એટલે p² થઈ જશે, p²/2m. તો યાદ રાખજો ગતિ ઉર્જા K બરાબર 1/2 mv² અને થોડું એક એડવાન્સ સ્ટેપ છે p²/2m.
તો પી સ્ક્વેરને સબ્જેક્ટ બનાવો તો 2mk બી મોહનદાસ કરમચંદ. હવે બંને બાજુ ઘૂંઘટ પહેરાઈ દો તો આ વર્ગ નીકળી જશે અને અહીંયા વર્ગમૂળ આવી જશે. બરાબર છે. પી સ્ક્વેર બરાબર 2mk, પછી આ બાજુ તમે ઘૂંઘટ પહેરાવો, આ બાજુ ઘૂંઘટ પહેરાવો, પી સ્ક્વેરની જગ્યાએ પી થઈ જશે અને આ બાજુ એમને રહેશે. તો વેગમાનની જગ્યાએ ઘૂંઘટમાં 2mk આવે. પછી એક બીજી વસ્તુ, લેમ્બડાનું સૂત્ર છે h અપોન ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર h અપોન mv છે, h અપોન p છે. p ની જગ્યાએ ઘૂંઘટની અંદર 2mk પણ લખી શકાય. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. બધી જ બેઝિક વસ્તુઓ મેં સમજાવી દીધી. હવે આપણે આગળ વધીએ. તો આગળ વધવામાં શું છે દેખો, તમારે અહીંયા શોધવાનું શું છે, વેગમાન શોધવાનું છે. બરાબર છે. પીડીએફમાં મેં આ રીતે ગણેલું છે કે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર છે. ઓકે. વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થાય? EV, અને ગતિ ઉર્જા K થાય. તમે આ કિંમતને એમને પણ રાખી શકો છો, પણ અહીં તમારે જવાબ લાવી દેવાનો. E ની જગ્યાએ શું આવે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત અને V ની જગ્યાએ કેટલા છે? 56 વોલ્ટ. તો આ બંનેનો ગુણાકાર કરી નાખો તો તમારો જવાબ આવશે. અને એમને રાખવો હોય તો એ વાંધો નહીં, છેલ્લે આપણે ગણીશું શાંતિથી. તો 56 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ. તો ગતિ ઉર્જા તમને મળી ગઈ. તમારે પહેલું શું શોધવાનું છે? વેગમાન શોધવાનું છે. તો ઇલેક્ટ્રોનનું વેગમાન છે p. p બરાબર સૂત્ર મેં હમણાં શું કીધું? ઘૂંઘટની અંદર 2mk. કઈ રીતે આવે મેં તમને આખું સમજાવ્યું. k બરાબર 1/2 mv² ઉપર નીચે mm વડે ગુણી નાખો તો k બરાબર p²/2m. p² ને કરતા બનાવો તો p² બરાબર 2mk. બંને બાજુ ઘૂંઘટ પહેરાવો, વર્ગમૂળ કરો તો p બરાબર ઘૂંઘટમાં 2mk. આઈ થિંક આ તમને સમજણ પડી ગઈ હશે. 2m એટલે ઇલેક્ટ્રોનનું દળ, 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. k ની જગ્યાએ શું આવે છે? તો લખી નાખો 56 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. 31 અને 19 કેટલા થાય? માઇનસ માઇનસ પ્લસ. 31 અને 19 50 થશે. 50 છે એ જ્યારે વર્ગમૂળમાંથી બહાર આવી જશે તો કેટલા થઈ જશે? -25 થઈ જશે. આઈ થિંક તમે સમજી ગયા હશો. જ્યારે કોઈ ઘાત છે વર્ગમૂળમાંથી બહાર આવે તો અડધી થઈ જાય. હવે શું કરીએ? 2 ગુણ્યા 9.1 મલ્ટીપ્લાય 56 મલ્ટીપ્લાય 1.6. આન્સર એક 1630.72 આવે છે. એનું વર્ગમૂળ કરો એટલે 40.38 જવાબ આવે છે. 40.38. એક પોઈન્ટ ડાબી સાઈડ ખસાડી દો તો 4.038 ગુણ્યા 10 ની માઇનસ કેટલી થશે? 24. પોઈન્ટ જ્યારે ડાબી સાઈડ આવે ત્યારે એક ધન ઘાત ઉમેરાશે. એક પોઈન્ટ એક વખત આ બાજુ આવે છે, એક ધન ઘાત ઉમેરો તો -25 માંથી એક જાય તો -24 આવે છે. વેગમાનનો એકમ શું થાય? વેગમાન એટલે p બરાબર mv. m એટલે દળ, દળ એટલે કિલોગ્રામ, v એટલે વેગ, વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા જવાબ આવે છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આઈ થિંક ખબર પડી હશે. ઓકે, ચલો તો વેગમાન તમને મળી ગયું છે. હવે તમારે શું શોધવાનું છે? ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. h અપોન mv, h અપોન p. h ની કિંમત 6.63 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એ કોનો એકમ છે? કોણીય વેગમાનનો. યાદ રાખજો. p એટલે વેગમાન કેટલું આવ્યું? 4.038 ગુણ્યા 10⁻24. હવે અહીંયા આગળ આપણે શું કરીશું? 6.63 ભાગ્યા 4.038 તો જવાબ આવે છે 1.64. 1.6419 અને 24 ઉપર જાય તો કેવા થઈ જાય? પ્લસ. 34 માંથી 24 જાય, 34 માંથી 24 તો 10⁻10 આવે. -34 માંથી +24 જાય તો -10 આવે. તો આટલા મીટર આવશે તરંગ લંબાઈ. વ્યવસ્થિત કરી આપણે 1.64 ગુણ્યા 10⁻10 મીટર. પાછળના 19 કાઢી નાખીએ ચાલે. હજી થોડું વ્યવસ્થિત બોલવું હોય તો 1.64 એંગસ્ટ્રોમ કહી શકાય. એંગસ્ટ્રોમ એટલે એ અને ઉપર આ રીતે ટપકું કરવાનું. 1.64 એંગસ્ટ્રોમ જવાબ આવે છે. મેં પીડીએફ ની અંદર અહીં ગુજરાતીમાં પણ લખેલું છે એંગસ્ટ્રોમ, કેમ કે ઘણા લોકોને ખબર નહીં પડતી આનો મતલબ શું થાય. ઓકે,
તો ચલો ઇલેક્ટ્રોનનું વેગમાન પણ શોધાઈ ગયું. એટલે યાદ રાખજો કે ગતિ ઉર્જા ને દેખો વેગમાનનું સૂત્ર P બરાબર mv છે, પણ v એટલે ઝડપ નથી ખબર આપણને, ગતિ ઉર્જા ખબર છે. કઈ રીતે? k બરાબર ev. યાદ રાખવાનું કે વોલ્ટેજ ઉપર વોલ્ટ આપ્યો હોય અને ગતિ ઉર્જા શોધવી હોય તો k બરાબર qv અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર e છે એટલે k બરાબર ev. e ની કિંમત 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત અને v ની જગ્યાએ 56 એટલે જૂલમાં જવાબ આવી જશે ગતિ ઉર્જાનો. વેગમાન અને ગતિ ઉર્જાનો સંબંધ શું છે તો તમને યાદ હોવું જોઈએ k બરાબર p²/2m એનો મતલબ p બરાબર શું આવે? ઘોંઘાટમાં 2mk. બધાની કિંમત મૂકો એટલે વેગમાન મળી જાય. વેગમાનનો એકમ શું આવે? p બરાબર mv. m એટલે દળ, દળ એટલે કિલોગ્રામ, v એટલે વેગ, વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, અને ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h/mv. mv ની જગ્યાએ p લખાય, p ની કિંમત મૂકો જવાબ આવે છે. અને તરંગ લંબાઈનો એકમ શું આવે? મીટર, અને 10 ની માઈનસ 10 મીટર એટલે એંગસ્ટ્રોમ. એમાં એ ઉપર નાનું ટપકું કરવું. ઓકે, દાખલો જોઈ લો, આગળ વધીએ. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે દાખલામાં શું આપ્યું છે જોઈએ. એક વખત રકમ વાંચી લો પીડીએફ માંથી, પછી અહીંયા આવી જાઓ. ઓકે, વાંચી લીધી હોય તો અહીંયા ધ્યાન રાખજો. એક ઇલેક્ટ્રોન આપેલો છે. અત્યારે આગળના દાખલામાં કેવું કર્યું હતું કે વિદ્યુત સ્થિતિમાન આપ્યું હતું, એના ઉપરથી તમે ગતિ ઉર્જા કઈ રીતે શોધી? વિદ્યુત સ્થિતિમાન જોડે E લગાવી દો, k બરાબર ev. એટલે v જે હતો તો v કેટલો હતો? 56 હતો. બરાબર, સાંભળજો, 56 વોલ્ટ હતો. એની પાછળ ખાલી E લગાવી દો એટલે 56 ev થઈ ગયું. બરાબર, E ની કિંમત મૂકો એટલે જૂલમાં તમને મળી જાય. બરાબર કે નહીં? મેં હમણાં શું કીધું? k બરાબર ev અને v ની જગ્યાએ તમે શું કર્યું? 56 વોલ્ટ. બરાબર છે, એટલે 56 ev થઈ જશે. આ v ની જગ્યાએ 56 વોલ્ટ આવે છે, વોલ્ટ એટલા માટે. તો ખાલી તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો હોય તો એની પાછળ E લગાવો એટલે તમને ઉર્જા. વોલ્ટેજ આપ્યા હતા, એમાંથી ગતિ ઉર્જા શોધી, ગતિ ઉર્જામાંથી વેગમાન શોધ્યું, ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધી. હવે આ દાખલામાં ગતિ ઉર્જા ડાયરેક્ટ આપેલું છે, 120 ev આપેલો છે. ev શું છે? ઇલેક્ટ્રોન વોલ્ટ. એ ઉર્જાનો એકમ છે. ઉર્જાના આગળ એકમોની ચર્ચા કરેલી છે. જૂલ આવે, અર્ગ આવે છે, ઇલેક્ટ્રોન વોલ્ટ આવે, કેલરી આવે, આ બધા ઉર્જાના એકમો છે. જો ev માંથી જૂલમાં જવું હોય અહીંથી અહીંયા તો 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 વડે ગુણવાનું, અને જૂલમાંથી ev માં આવવું હોય તો ભાગવાનું એટલા જ વડે. બરાબર છે, 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 વડે. તો હવે તમારે ગતિ ઉર્જા આપેલી છે, વેગમાન શોધવું છે. તો તમને ખબર હશે વેગમાનનું સૂત્ર મેં તમને હમણાં જ કીધું. વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ P બરાબર ઘૂંઘટની અંદર 2mk. બે મોહનદાસ કરમચંદ ગાંધી. બરાબર છે, ઘૂંઘટની અંદર આટલું લખો એટલે તમને વેગમાનનો જવાબ આવી જશે. તો 2 લખો, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 કિલોગ્રામ. ગતિ ઉર્જા 120 ev છે, પણ ev ની જગ્યાએ જૂલમાં ફેરવો, 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ. જૂલમાં કેમ ફેરવવાનું? SI માં જવાબ લાવવા માટે. 31 અને 19 માઈનસ માઈનસ પ્લસ, 31 અને 19 માઈનસ 50, માઈનસ 50 ઘૂંઘટમાંથી બહાર આવે તો ઘાત કેવી થઈ જાય? અડધી થઈ જાય, એટલે માઈનસ 25. ઓકે, વેરી ગુડ. હવે કેલ્સી વડે તમે આપણે સોલ્વ કરીએ તો 2 ગુણ્યા 9.1 મલ્ટીપ્લાય 120 મલ્ટીપ્લાય 1.6 છે. ઓકે, જવાબ આવે છે કંઈક 3494.4. એનું વર્ગમૂળ કરો તો 59 પોઈન્ટ સમથિંગ જવાબ આવે છે. 59.1134. ઓકે, અને પાછળ હજી કંઈક છે 502461. તો 234 પછી 50. ઓકે, હવે આને વ્યવસ્થિત લખવું હોય તો P = 1 પોઈન્ટ ડાબી બાજુ લઈ લો તો 5.91 આવે છે. ડાબી બાજુ પોઈન્ટ ખસે એટલે ધન ઘાત ઉમેરાય તો -25 ની જગ્યાએ શું થઈ જશે? -24. વેગમાનનો એકમ યાદ હશે હવે, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ.
આ યાદ રાખજો. હમણાં જ મેં કીધું p બરાબર શું આવે છે mv. m એટલે માસ, માસ એટલે દળ, દળનો એકમ કિલોગ્રામ, v એટલે વેગ, વેગ એટલે અંતર ભાગ્યા સમય, અંતર ભાગ્યા સમય એટલે મીટર પ્રતિ સેકન્ડ. તો આ વેગમાનનો એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ચલો વેગમાન મળી ગયું. હવે વેગ શોધવાનો છે. તો વેગ શોધવા માટે શું કરીએ? p બરાબર mv કરો. v ને સબ્જેક્ટ બનાવો તો p upon m. ખબર પડી હશે. p બરાબર mv. p પણ ખબર છે, m પણ ખબર છે, તો વેગ મળી જશે. ઝડપ ખબર પડી જશે. વેગમાન કેટલું આવે છે? 5.91 ગુણ્યા 10 ની -24. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 ગુણ્યા 10 ની -31 કિલોગ્રામ. -31 ઉપર જાય તો +31 આવે. 31 માંથી 24 કટ કરો તો આઈ થિંક 7 આવે. બરાબર છે. તો 10 ની -7, 10 ની -7 કે +7 આવશે. 31 પોઝિટિવ છે એટલા માટે મોટાની નિશાની આવી. 5.91 ભાગ્યા 9.1, 0 પોઈન્ટ જવાબ આવે છે 649. બરાબર છે. ઓકે, તો 0.649. પાછળ કંઈક લખ્યું છે 45.05. ઓકે, આ બધું આવતું જશે. હવે એક પોઈન્ટ આપણે જમણી સાઈડ ખસેડો તો 6.49 કરો. તો પોઈન્ટ જમણી સાઈડ ખસેડો એટલે -1 ઘાત ઉમેરાશે. જમણી બાજુ ખસેડો તો માઇનસમાં ઘાત ઉમેરાય, ડાબી બાજુ ખસેડો તો પ્લસ ઘાત ઉમેરાય. જમણી બાજુ એક વખત ખસેડો તો -1 ઉમેરાય એટલે 10 ની +6 આવશે. તો ઝડપ કેટલી આવશે? આટલી આવશે. 6.49 ગુણ્યા 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડ આવે છે. વેરી ગુડ. હવે શું શોધવાનું છે? ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ કઈ રીતે શોધીશું આપણે? બહુ જ સિમ્પલ વસ્તુ છે. એનું સૂત્ર આવડે છે તમને, લેમ્બડા બરાબર h/p. હવે p h ની જગ્યાએ કિંમત તો તમને ખબર હશે, 6.63 ગુણ્યા 10 ની -34. બરાબર છે. અને વેગમાનનો જવાબ શું છે? આ રહ્યો 5.91 ગુણ્યા 10 ની -24 છે. 24 ઉપર જાય તો પ્લસ થઈ જાય, -34 માંથી +24 જાય તો 10 ની -10 આવે છે. અને તરંગ લંબાઈનો એકમ શું આવે? મીટરમાં. હવે અહીંયા જવાબ શું આવશે એ કેલ્ક્યુલેટર વડે આપણે ગણીએ. 6.63 ભાગ્યા 5.91 તો જવાબ આવે છે 1.121. 1.121 પાછળ 827. બરાબર છે. ઓકે, એટલે તમે એવું કહી શકો 1.122 8 કાઢી નાખવાનું તો 22 થઈ જાય. પાછળ 1 ની જગ્યાએ 2 થઈ જશે ને. રાઉન્ડ અપ કરો એટલે 827 કાઢો, ટૂંકમાં 8 કાઢો એટલે 1 ની જગ્યાએ 2 થઈ જાય. 1.122 ગુણ્યા 10 ની -10 મીટર આવે. અથવા તમે એવું કહી શકો 1.122 એંગસ્ટ્રોમ કહી શકો. આઈ થિંક ખબર પડી હશે. હજી બીજી વસ્તુ કરી શકાય. પોઈન્ટ તમે ડાબી સાઈડ ખસેડો તો 0.1122. ડાબી બાજુ ખસેડો તો 1 ઘાત પ્લસ ઉમેરાય તો 10 ની -9 મીટર થઈ જાય. તો આની જગ્યાએ શું કહેવાય? નેનોમીટર. 0.1122 નેનોમીટર. નેનોમીટર એંગસ્ટ્રોમ. જેમાં જવાબ લખો એમાં લખી શકો તમે. અહીંયા સુધી લખીને આવતા રહો તો પણ તમારું સાચું છે, પણ આ અલગ અલગ રીતે એટલા માટે લખું છું કે તમને ખબર પડે. ઓકે, તો ગતિ ઉર્જા આપ્યું તો એમાંથી વેગમાન કઈ રીતે શોધવાનું? p બરાબર ઘૂંઘટની અંદર 2mk. બરાબર છે. k ની કિંમત ev માં છે તો જૂલમાં ફેરવી નાખવાનું. વેગમાનનો એકમ શું આવે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. પછી p બરાબર mv. v ને સબ્જેક્ટ બનાવો, તમારો જવાબ આવી જશે. અને ઝડપનો એકમ શું આવે? મીટર પ્રતિ સેકન્ડ. તરંગ લંબાઈ કઈ રીતે શોધાય? લેમ્બડા બરાબર h/p. કિંમત મૂકો, જવાબ આવશે એકમ મીટરમાં આવશે. બરાબર છે. 10 ની -10 એટલે એંગસ્ટ્રોમ થાય. એ ઉપર નાનું ટપકું અને પછી 10 ની -9 એટલે નેનોમીટર. ખબર પડી? ઓકે, શાંતિથી જોઈ લો પછી આગળ હતી. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે શું આપ્યું છે દાખલામાં જોઈએ. સૌથી પહેલા તમે સ્વાધ્યાયનો 11.14 નંબરનો દાખલો છે એ પીડીએફ માંથી રકમ વાંચી લો. વાંચી લીધા પછી અહીંયા આવી જાઓ. રકમ તમને થોડી કન્ફ્યુઝ કરશે, ખબર નહીં પડે, પણ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું ને તો શું કીધું છે ખબર છે? 589 નેનોમીટર.
આટલી તરંગ લંબાઈ તમે ઇલેક્ટ્રોનની રાખો અને ન્યુટ્રોનની રાખો તો બંનેની ગતિ ઉર્જા કેટલી હશે? ઇન શોર્ટ, તમને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ પણ આટલી રાખવાની છે અને ન્યુટ્રોનની તરંગ લંબાઈ પણ એટલી જ રાખવાની છે. એટલે તરંગ લંબાઈ આપેલી હોય અને ગતિ ઉર્જા શોધવી હોય, અત્યાર સુધી કેવું હતું? ગતિ ઉર્જા આપી હતી અને તરંગ લંબાઈ શોધતા હતા. હવે ગતિ ઉર્જા છે શોધવાની છે, તરંગ લંબાઈ આપેલી છે. હું શું બોલું છું ખબર પડે છે તમને? આના માટે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું, દેખો ધ્યાન આપજો. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h/mv, આ બધાને ખબર છે. h/p આ પણ બધાને ખબર છે. p ની જગ્યાએ, વેગમાનની જગ્યાએ શું આવે? મેં હમણાં જ કીધું, ઘૂંઘટમાં 2mk, બરાબર. હવે એક કામ કરો, લેમ્બડા તો ખબર છે, h ખબર છે, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, ન્યુટ્રોનનું દળ ખબર છે, કે શોધવું છે. તો કે ને તમે જે શોધવું હોય એને કરતા બનાવવાનું. ઓકે, બંને બાજુ સ્ક્વેર કરો તો લેમ્બડા સ્ક્વેર h સ્ક્વેર અને છેદમાં 2mk. તમે કહેશો સહેજ પણ ખબર ના પડી. અરે લાલુ, આનો સ્ક્વેર કરો એટલે લેમ્બડા સ્ક્વેર, આનો સ્ક્વેર કરો એટલે h સ્ક્વેર, આનો સ્ક્વેર કરો તો ઘૂંઘટ ઉડી જશે, વર્ગમૂળ નીકળી જશે, સ્ક્વેર રૂટ નીકળી જશે. ઓકે, બરાબર. કે ને સબ્જેક્ટ બનાવો તો k શું આવે છે? h સ્ક્વેર છેદમાં 2m લેમ્બડા સ્ક્વેર. કે લેમ્બડા છે ચોકડી, ગુણાકાર છોકરી, ગુણાકાર ક્રોસ, મલ્ટીપ્લિકેશન. ઓકે, સમજી ગયા છો? બસ આ સૂત્રમાં તમારે બડે આરામથી કિંમત મૂકવાની છે. કે બરાબર, હવે આપણે ઇલેક્ટ્રોન માટે વાત કરીએ તો ke ગતિ ઉર્જા શોધવાની છે. ઇલેક્ટ્રોન માટે h ની જગ્યાએ શું આવે? 6.63 ગુણ્યા 10⁻34, એનો શું આવશે? સ્ક્વેર. m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. લેમ્બડાની જગ્યાએ 588 નેનોમીટર, પણ સોરી 589 નેનોમીટર. નેનો એટલે 10⁻9 આવે છે, એનો સ્ક્વેર કરો. આઈ થિંક ખબર પડી હશે. 9 દુ 18 એટલે -31 અને -18 કેટલા થશે? -49. એ -49 ક્યાં જશે? ઉપર, એટલે આવશે +49. બરાબર છે. અને પેલા 34 ના ડબલ કેટલા થશે? -68. હવે 68 માંથી તમે 49 કાઢો તો દેખો, 68 માંથી 10 ઓછા કરો એટલે 58, 58 માંથી 10 ઓછા કરો એટલે 48, અને 49 છે એટલે જવાબ આવશે -19. ખબર ના પડે તો કેલ્ક્યુલેટર વડે 68 માંથી 49 બાદ કરજો તો કેટલા આવશે? 19, અને મોટાની નિશાની માઇનસ આવે. ઓકે, ચલો, વેરી ગુડ. હવે કેલ્ક્યુલેટરનો યુઝ કરી આપણે તો 6.63 નો સ્ક્વેર છે. ચલો, એનો સ્ક્વેર કરી નાખ્યો. પછી ભાગ્યા કરો તમે 2, ભાગ્યા 9.1 કરો, ભાગ્યા તમે 589 ભાગ્યા 589. જવાબ આવે છે કંઈક આવું. પોઈન્ટ પછી કેટલા જીરો છે? 1 2 3 4 5. ઓકે, તો પોઈન્ટ પછી 5 જીરો છે. 1 2 3 4 5. ઓકે, 696 અને 185 આવું લખેલું છે. આટલા જૂલ કહેવાય. વેરી ગુડ. હવે આપણે શું કરીશું? આને વ્યવસ્થિત ફેરવી નાખીએ, વ્યવસ્થિત કરી નાખીએ. 1 2 3 4 5 6. તો 6.96 ગુણ્યા, અહીં દેખો, 1 2 3 4 5 6. એટલે આમાં તમે -6 ઉમેરી દો. જમણી બાજુ પોઈન્ટ ખસે છે એટલે માઇનસ કાટ આવે. -6 ઉમેરો તો -25 જૂલ આવશે. હવે ગતિ ઉર્જાને જો તમારે ઈવીમાં ફેરવવું હોય, ઈવીમાં, તો તમે શું કરશો? 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી નાખશો. બરાબર છે. ઓકે, 19 ઉપર જાય એટલે પ્લસ થઈ જશે, 25 માંથી 19 જાય એટલે કેટલા આવે? -6 આવશે. અને ઈવીમાં જવાબ આવશે, ઈવીમાં. ઓકે, 6.96 ભાગ્યા 1.6, 4.35 જવાબ આવે છે. તો આનો મતલબ થાય 4.35 માઇક્રો ઈવી. આટલા જવાબ આવે છે. 10⁻6 એટલે માઇક્રો કહેવાય. તો કદાચ મેં પીડીએફમાં આવું ગણેલું છે. યસ, આ રીતે જ ગણેલું છે. મને યાદ નહોતું કે કઈ રીતે ગણ્યું. જોયું મેં
એ રીતે જ ગણ્યું છે. 4.35 માઇક્રો EV છે. આઈ થિંક તમને સમજણ પડી ગઈ હશે, બરાબર છે? એટલું જુઓ તમે, પછી આગળ વધીએ આપણે. ચાલો આગળ વધીશું. હવે આપણે ન્યુટ્રોન માટે વાત કરીએ. તો ન્યુટ્રોન માટે દેખો આ જ સૂત્ર, પણ h ની કિંમત તો ખબર જ છે, 6.63 ગુણ્યા 10⁻34 એનો સ્ક્વેર આવશે. પછી 2 m ની જગ્યાએ ન્યુટ્રોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27, લેમ્બડાની જગ્યાએ 589 ગુણ્યા 10⁻9 એનો સ્ક્વેર. 9 દુ 18, 27 અને 18 કેટલા થશે? બરાબર ને? હા, અહીંયા મેં 9 દુ 18 કર્યા હતા કે ના? હા, કર્યા હતા. 9 દુ 18 છે અને -27 અને -18, તો કેટલો જવાબ આવશે? 27 માં 10 ઉમેરો એટલે 37, 37 માં તમે 8 ઉમેરો એટલે 45, તો 10⁻45 આવશે. એ 45 ઉપર જાય એટલે +45 થશે. અહીં 34 દુ 68 એટલે -68, 68 માંથી તમે 45 કટ કરી નાખો તો પાછા જાઓ તો 58, 58 પછી 48, 48 અને બીજા 3 એટલે 23 આવે, તો 10⁻23 આવે. ઓકે, વેરી ગુડ. તમને કદાચ ગણતરી કરતા આવડતું હશે. 6.63 નો સ્ક્વેર, ઓકે, ભાગ્યા 2 ભાગ્યા 1.67 ભાગ્યા 589 ભાગ્યા 589. ઓકે, વેરી ગુડ. તો આન્સર આવે છે 0.0000, 4 ટાઈમ્સ 0, 4 વખત 0 છે, 379 અને પાછળ કંઈક 586 છે. ઓકે, હવે આપણે એક કામ કરો, 1 2 3 4 5 વખત આ બાજુ લાવી દો તો એ -28 થઈ જાય. યસ, આટલા જૂલ. અહીં EVમાં ફેરવી નાખો. 3.79 ભાગ્યા 1.6, એ 10⁻28 અને 10⁻19, 19 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. 19 માંથી 28 છે એટલે 10⁻9 આવે છે, અને ભાગાકાર કરો. અહીંયા 3.79 ભાગ્યા 1.6, 2.36 આવે છે, અને 875 છે એટલે 2.37 કહેવાય. 36 875 આટલા EV આવે. જૂલને EV માં ફેરવી નાખ્યા. આ 875 કાઢી નાખો તો 2.37 આવે. 10⁻9 ની જગ્યાએ નેનો આવે, નેનો EV. ઓકે, તો આઈ થિંક તમને સમજણ પડી ગઈ હશે. એટલે જ્યારે તમને લેમ્બડા આપ્યું હોય અને કે શોધવું હોય તો શું કરવાનું? લેમ્બડા બરાબર h/mv, mv ની જગ્યાએ p, p ની જગ્યાએ ઘૂંઘટમાં 2mk, બંને બાજુ સ્ક્વેર કરો, k ને કરતા બનાવો, કિંમત મૂકો, જવાબ આવશે. ગતિ ઉર્જાનો એકમ જૂલમાં આવશે, એને EV માં કન્વર્ટ કરી નાખવાનું. 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી નાખવાનું. 10⁻6 નો મતલબ માઇક્રો થાય, 10⁻9 નો મતલબ થાય નેનો, સ્મોલ n, માઇક્રો નો મતલબ થાય મ્યુ. બરાબર છે? મ્યુ બોલાય, મ્યુ. ઓકે, મ્યાઉ નહીં. જોઈ લેજો એકવાર, પછી આગળ વધીએ. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે સ્વાધ્યાયનો 11.15 નંબરનો દાખલો છે. એની રકમ એક વખત વાંચી લેજો PDF માંથી, પછી અહીંયા આવી જાઓ. એ દાખલાની રકમ વાંચી લીધી હોય તો અહીંયા એવું લખ્યું છે, એમાં 3 વસ્તુ, એટલે કે શોધવાની એક જ વસ્તુ છે, ડી બ્રોગલી તરંગ લંબાઈ. ડી બ્રોગલી તરંગ લંબાઈ, લેમ્બડા શોધવાનું છે. ઓકે, પણ 3 અલગ અલગ વસ્તુની શોધવાની છે. સૌથી પહેલા બુલેટ. બુલેટ એટલે શું? બંદૂકમાંથી જે ગોળી છોડવામાં આવે છે તો એને બુલેટ કહેવામાં આવે છે. એનું દળ આપ્યું છે 0.04 કિલોગ્રામ, એટલે 0.040 બોલો, 0.0400 બોલો, 0.04 બોલો, મતલબ એક જ છે. 0 નો કોઈ વાંધો નથી અહીંયા. તો 0.040 કિલોગ્રામ છે. ઝડપ આપેલી છે 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ. કિલો શબ્દ કાઢી નાખો તો 1000 આવે, 1 લખવાની જરૂર નથી, તો 1000 એટલે 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. SI માં ફેરવી નાખો. તરંગ લંબાઈ છે લેમ્બડા, એ તમારે શોધવાની છે. તો મને તરંગ m અને v આપ્યું છે, તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે h/mv. h ની કિંમત તમને ખબર જ હશે, 6.63 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ થાય એનો એકમ પ્લાન્કના અચળાંકનો. m એટલે દળ, 0.04, 40 લખવાની જગ્યાએ 4 લખશો ચાલશે, v ની જગ્યાએ 1000. ઓકે,
હવે હું શું કરું છું, દેખો 10⁻34 છે એ એમને જ રાખું છું. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 10⁻34 એ મેં એમને રાખી છે, આટલા મીટર. બાકી બધાનું કામકાજ પતાવી નાખું છું. 6.63 ભાગ્યા 0.04 ભાગ્યા 1000. જવાબ આવે છે 0.16575. 0.16575. એક પોઈન્ટ જમણી બાજુ ખસેડો તો અહીંયા 10⁻35 મીટર આવશે. આ તમે 575 કાઢી નાખો તો એપ્રોક્સિમેટલી 1.7 ગુણ્યા 10⁻35 મીટર. ઓકે, આ એનો પરફેક્ટ આન્સર છે, બુલેટની તરંગ લંબાઈ. ચલો, આ શોધાઈ ગયું. હવે બીજી વસ્તુ શું કીધી છે એ જોઈએ. 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો 0.06 કિલોગ્રામ એટલે 60 કિલોગ્રામ દળ ધરાવતો બોલ છે. તો અહીંયા આપણે લખીએ બોલ માટે. વેરી ગુડ. ચલો હું અહીંયા જ કરી નાખું છું એટલે વાત પતી ગઈ. જોડે જોડે આ બી બોલ માટે એનું દળ અહીંયા આપણે 6 લખ્યું છે. એની સ્પીડ આપી છે 1 મીટર પ્રતિ સેકન્ડ આપી છે. તરંગ લંબાઈ શોધવાની છે. વેરી ગુડ. તો હવે હું શું કરીશ, આ જ દાખલો ફરીથી ગણવાનો છે, બસ ખાલી વેલ્યુ ચેન્જ થયેલી છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. h ની કિંમત 6.63 ગુણ્યા 10⁻34. ઓકે, વેરી ગુડ. m એટલે શું છે, દળ. 0.060 બોલો કે 6 બોલો, મતલબ એક જ છે. v ની જગ્યાએ 1 છે. હવે જવાબ શું આવે છે જોઈએ આપણે. 6.63 ભાગ્યા 0.06 110.5 આવે છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 110.5 ગુણ્યા 10⁻34. આ પોઈન્ટને તમે 1 અને 2 વખત ડાબી સાઈડ લઈ જાઓ તો 2 વખત ડાબી સાઈડ લઈ જશો એટલે 1.105 ગુણ્યા 10⁻32. ડાબી સાઈડ પોઈન્ટ ખસે એટલે ધન ઘાત ઉમેરાય. 2 વખત પોઈન્ટ ખસે એટલે 2 + 2 આમાં ઉમેરો એટલે -32 આવે. આટલા મીટર આવે છે. અથવા લેમ્બડા બરાબર 1.11 ગુણ્યા 10⁻32 મીટર પણ કહી શકાય. ઓકે, તો તમારો જવાબ આવી ગયો છે. હવે હજી એક બીજી વસ્તુ છે. અહીંયા તમને બોલની જગ્યા આપી છે ધૂળનું રજકણ. એનું દળ કેટલું આપેલું છે, 1 ગુણ્યા 10⁻9 કિલોગ્રામ. 1 ગુણ્યા 10⁻9 કિલોગ્રામ. એની ઝડપ કેટલી આપી છે, 2.2 મીટર પ્રતિ સેકન્ડ. તો તમારે તરંગ લંબાઈ શોધવાની છે. ઓકે, એ પણ શોધી નાખીએ આપણે. કશું છે ને, ખાલી તરંગ લંબાઈ શોધવાની પ્રેક્ટિસ કરાવે છે આ લોકો આ દાખલામાં. 6.63 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. દળ કેટલું છે, 10⁻9 કિલોગ્રામ. વી કેટલો છે, 2.2. 10⁻9 ઉપર જાય કેટલા આવે, પ્લસ આવે. 34 માંથી 9 જાય તો કેટલા આવશે, 25 આવશે. -25. યસ, જાતે જોઈ લેજો. -34 માંથી +9 કટ કરો તો કેટલા આવે છે તમારે, -25. હવે 6.63 ભાગ્યા 2.2 3.01 આવે છે. 3.01 અને 36 આયા કરે છે. આટલા મીટર એટલે એપ્રોક્સિમેટલી 3.01 જ કહેવાય. 10⁻25 મીટર. આ તરંગ લંબાઈ તમારી આવી ગઈ. એકવાર બધાના જવાબ ચેક કરી લઉં છું. પહેલામાં 1.7 હતો, યસ. બીજાની અંદર 1.11 બરાબર છે અને એમાં 3.0 136 એટલે મેં એવું લખ્યું છે 3.014 એટલે બરાબર છે 3.01. ચાલો, ડન છે. ચલો, તો આનો જવાબ આવી ગયો. એક વખત વ્યવસ્થિત જોઈ લો પછી હું આગળ વધતા રહું. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે અહીંયા દાખલામાં શું આપ્યું છે જોઈએ આપણે. સ્વાધ્યાયનો 11.16 નંબરનો દાખલો છે. એ રકમ તમે જાતે પીડીએફમાંથી વાંચજો, પછી અહીંયા આવજો. તો અહીંયા આવ્યા પછી હું તમને હવે સમજાવું છું શું આપ્યું છે. રકમ એવી લખી છે કે એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે. તો તમારે વેગમાન
શોધવાનું છે બંનેનું, પછી ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાની છે. ઓકે, આવું કંઈક કીધું છે. એટલે મેં અહીંયા થોડી સ્પષ્ટતા આ રીતે કરેલી છે. તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન અને ફોટોન તરંગ લંબાઈ બંનેની 1 નેનોમીટર, વેગમાન બંનેનો શોધો, ગતિ ઉર્જા શોધો. બરાબર છે. અહીંયા ગતિ ઉર્જાને તમે કુલ ઉર્જા પણ કહી શકો છો. બરાબર. ઓકે, આઈ થિંક તમને ખબર પડતી હશે. જોઈએ હવે. તો હવે સૌથી પહેલા દેખો, ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે લેમ્બડા બરાબર h/mv. એટલે તમે h/p કહી શકો. તો p બરાબર શું થાય? h/લેમ્બડા. તમે કહેશો કેમ કર્યું? વેગમાન શોધો, લેમ્બડા આપ્યું હોય અને p શોધવું હોય તો કેટલું સિમ્પલ છે. લેમ્બડા બરાબર h/p, p ને સબ્જેક્ટ બનાવો. ભાઈ તમે ફોટોનની લાક્ષણિકતા ભણ્યા હશો, એવું લખ્યું છે કે ફોટોન વાસ્તવિક કણની જેમ વર્તે છે. એટલે એની તરંગ લંબાઈ પણ આ સૂત્રની મદદથી શોધી શકાય. યસ, શ્યોર. તો p બરાબર h/લેમ્બડા. h તો બધા માટે સમાન છે, લેમ્બડા બંનેનું સમાન છે, તો બંનેનું વેગમાન પણ કેવું હશે? સમાન. તો એનો મતલબ ઇલેક્ટ્રોન અથવા તો ફોટોન બંનેનું વેગમાન સમાન હશે, h/લેમ્બડા જેટલું. h ની કિંમત 6.63 ગુણ્યા 10⁻⁴. તરંગ લંબાઈ બંનેની સમાન છે, 1 નેનોમીટર, એટલે 10⁻⁹ મીટર કહેવાય. હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની સહેજે જરૂર નથી. 6.63 ગુણ્યા 10⁻⁹, આમ 9 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. 34 માંથી 9 કટ કરો તો -25 આવશે. તો વેગમાન એનું આટલું થશે, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, એકમ તમને યાદ હશે, વારે વારે સમજાવવાની જરૂર નથી. તો ટૂંકમાં p બંનેનું સમાન કેમ થાય છે? કેમ કે તરંગ લંબાઈ બંનેની સમાન છે એટલા માટે. એવું મેં પીડીએફમાં લખેલું છે કે લેમ્બડા સમાન હોવાથી બંનેના વેગમાન સમાન હોય છે. તો ચાલો, વેગમાન તો શોધાઈ ગયું. હવે તમારે શું શોધવાનું છે? તો ફોટોનની ઉર્જા શોધવાની છે. તો ફોટોનની ઉર્જા પહેલા શોધી નાખીએ. દેખો, ફોટોનની ઉર્જા, મને ફોટોનની ઉર્જાનું સૂત્ર યાદ છે, E બરાબર hf, E બરાબર hc/લેમ્બડા, E બરાબર pc. આ p વાળા સૂત્રની મદદથી પણ શોધી શકો અને લેમ્બડા વાળા સૂત્રની મદદથી પણ શોધી શકો. તો આપણે આ સૂત્રની પસંદગી કરીએ, hc/લેમ્બડા. બરાબર. હવે h ની કિંમત કેટલી છે? 6.63 ગુણ્યા 10⁻⁴. c ની કિંમત કેટલી છે? 3 ગુણ્યા 10⁸. પછી લેમ્બડાની કિંમત કેટલી છે? 1 નેનોમીટર, 10⁻⁹. 6.63 નો ગુણાકાર 3 જોડે કરો એટલે 18.89 આવે કે 19.89, કદાચ 19.89. 6.63 ગુણ્યા 3 19.89 આવે છે. તો 19.89. હવે -9 ઉપર જાય એટલે +9 થાય. +9 અને +8 કેટલા થાય? +17. -34 માંથી +17 કટ કરો તો -17 આવે. આટલા જૂલ આવશે. ઉર્જાનો એકમ શું આવે છે? જૂલ. ફોટોનની ઉર્જા eV માં ફેરવી નાખો તો થોડી વધારે મજા આવી જાય. તો તમે આવું લખી શકો છો, 19.89 ગુણ્યા 10⁻⁷, એને ભાગી નાખો 1.6 ગુણ્યા 10⁻⁹ વડે. -19 ઉપર જાય એટલે +19, +19 માંથી 17 જાય એટલે 10⁻², અને અહીંયા 19 ભાગ્યા 1.6 કરી નાખો. 19.89 ભાગ્યા એટલે જવાબ આવે છે 12.43. બરાબર છે. તો 12.43 અને પાછળ કંઈક 125 છે ગુણ્યા 10⁻², eV જવાબ આવે છે. અથવા તમે એવું પણ લખી શકો, એક પણ ડાબી બાજુ લઈ લો, 1.243 ગુણ્યા 10⁻3 થઈ જશે. ખબર પડી? એક પોઈન્ટ તમે ડાબી બાજુ લો તો ધન ઘાત ઉમેરાશે, એટલે આમાં 1 ઉમેરો એટલે 10⁻3 થઈ જાય. 10⁻3 ની જગ્યાએ કિલો આવે તો 1.243 કિલો eV જવાબ આવે છે. 1.243 કિલો eV જવાબ આવે ફોટોનની ઉર્જા. તો મેં શું શોધી નાખ્યું? બંનેનું વેગમાન સમાન છે, શોધી નાખ્યું. લેમ્બડા બરાબર h/p પરથી p ને સબ્જેક્ટ બનાવો, બંનેની કિંમત લેમ્બડા સમાન છે. ફોટોનની ઉર્જા E બરાબર hf, E બરાબર hc/લેમ્બડા અને E બરાબર pc. તો મેં સૂત્ર આનો ઉપયોગ કર્યો, લેમ્બડાની કિંમત 1 નેનોમીટર મૂકી, ઉર્જા જૂલમાં જવાબ આવે છે, એને 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ભાગી નાખ્યા તો eV માં જવાબ આવી ગયો. હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધીએ. રિવિઝન એટલા માટે નહીં કરાવતો, ઓલરેડી દાખલા વધારે છે
તો વિડીયોની સાઇઝ ખૂબ વધી જશે. જો તમને ખબર ના પડી હોય તો વિડીયો થોડો રિવાઇન્ડ કરીને જોઈ લેજો, સમજણ પડી જ જશે. આઈ થિંક આ ચેપ્ટરમાં કંઈ એટલું બધું ખાસ અઘરું નથી. ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા તમને યાદ હશે કે બરાબર 1/2 mv². પણ તમે વિચારો આમાં કઈ ઝડપ આપેલી છે? ના. વેગમાન ખબર છે તો હું સૂત્ર કયું વાપરું? k બરાબર p²/2m વાળું, p²/2m. ઉપર નીચે mm વડે ગુણી નાખો, ઉપર m² v² નીચે 2m આવે છે, m² v² છે એની જગ્યાએ mv નો હોલ સ્ક્વેર, mv એટલે p²/2m. ઓકે, ખબર પડી ગઈ હશે. p ની કિંમત કેટલી આવી હતી? p ની કિંમત હતી 6.63 ગુણ્યા 10⁻25 હતી. એનો સ્ક્વેર કરી નાખો. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻31. 25 દુ 50, 25 દુ 50 માઇનસ 50, આ 31 ઉપર જાય પ્લસ 31, 50 માંથી 31 કટ કરો તો 10⁻19 આટલા જૂલ. કેલ્ક્યુલેટરનો હવે યુઝ કરીશું તો જવાબ શું આવે છે? 6.63 નો સ્ક્વેર ભાગ્યા 2 ભાગ્યા 9.1. ઓકે, તો જવાબ આવે છે 2.4152. 2.4152 આટલા જૂલ આવે છે. ઈવી માં ફેરવવા છે. ઓકે, 2.4152 ગુણ્યા 10⁻19 1.6 ગુણ્યા 10⁻19 બંને કેન્સલ એટલે ઈવી માં જવાબ આવી જશે. આના ભાગ્યા શું કરવાનું છે? 1.6. તો 1.50 જવાબ આવે છે. 50 અને પાછળ છે 95 એટલે એપ્રોક્સિમેટલી 95 કાઢી નાખો તો 1.51 ઈવી આવે. ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કમ્પ્લીટ દાખલો પૂરો થઈ ગયો. આઈ થિંક તમને સમજણ પડી હશે. લેમ્બડા બંનેનું સમાન છે, ઇલેક્ટ્રોન અને ફોટોનનું. તો લેમ્બડા બરાબર મેં શું કર્યું હતું પહેલા? h/p. તો p બરાબર h/લેમ્બડા. લેમ્બડા બંનેનું સમાન છે એટલે વેગમાન સમાન. બંનેના વેગમાન શોધી નાખ્યા. ફોટોનની ઉર્જા કઈ રીતે શોધી? E બરાબર hf બરાબર hc/લેમ્બડા. લેમ્બડાની કિંમત મૂકી, જવાબ જૂલમાં આવે છે. 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી નાખ્યું, ઈવી માં ગયો. ફોટોનની ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1/2 mv². v નથી આપેલો તો p²/2m કઈ રીતે આવે છે તમને ખબર છે. p ની કિંમત મૂકો, m ની કિંમત મૂકો, જવાબ આવે જૂલમાં આવે. 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી નાખો, ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવી જશે. ઓકે, દાખલો એક વખત જોઈ લો પછી આગળ વધીએ. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે સ્વાધ્યાયનો 11.17 નંબરનો દાખલો છે. પહેલા તમે રકમ વાંચી લો, વંચાઈ ગઈ હોય તો અહીંયા મેદાનમાં આવી જાઓ. ઓકે, અહીંયા શું લખ્યું છે જોઈએ. ન્યુટ્રોન આપેલો છે. ન્યુટ્રોન એક તટસ્થ વસ્તુ છે, ધ્યાન રાખજો. ન્યુટ્રોન એ તટસ્થ મતલબ કે કણ છે. હવે ન્યુટ્રોનનું દળ બધાને ખબર છે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ન્યુટ્રોનની તરંગ લંબાઈ આપેલી છે તો એની ગતિ ઉર્જા શોધો. તમે યાદ કરો, ગતિ ઉર્જા આપી હોય તો તરંગ લંબાઈ શોધી શકાય અને તરંગ લંબાઈ આપી હોય તો ગતિ ઉર્જા શોધી શકાય. એના માટેનો સિમ્પલ ફોર્મ્યુલા મને તો ડાયરેક્ટ જ યાદ છે, બરાબર છે, પણ છતાં હું તમને આખી સ્ટોરી કહી દઉં છું. લેમ્બડા h/mv, પછી mv ની જગ્યાએ h/p, p ની જગ્યાએ તમે ઘૂંઘટની અંદર 2m કેપિટલ K, 2 મોહનદાસ કરમચંદ ગાંધી લખી શકો છો. k આપ્યો હોય તો લેમ્બડા મળે, લેમ્બડા આપ્યો હોય તો k મળે. ભાઈ લેમ્બડા આપેલો છે, k શોધવો છે તો બંને બાજુ સ્ક્વેર કરી નાખો. તો લેમ્બડા સ્ક્વેર h સ્ક્વેર, ઘૂંઘટ ઉડી જશે, m કેપિટલ K. જોઈ લો તમે. ડન છે. ચલો તો આગળ વધો. k ને તમે સબ્જેક્ટ બનાવો, કરતા બનાવી નાખો. જે શોધવાનું હોય તે ડાબી સાઈડ લઈ દો. તો h સ્ક્વેર 2m લેમ્બડા સ્ક્વેર. વેરી ગુડ. બધાની કિંમત મૂકો, જવાબ આવી જશે. જલસા કરો. ચલો તો મતલબ કિંમતો મૂકીએ. h ની કિંમત છે 6.63 ગુણ્યા 10⁻34. પ્લાન્કના અચળાંકનો એકમ શું છે? જૂલ ઇન્ટુ સેકન્ડ. એની જેવો એકમ બીજા કોનો છે? h નો જેવો એકમ છે, એવો જ કોણીય વેગમાનનો એકમ છે. પછી m એટલે ઇલેક્ટ્રોનનું દળ, પણ ઇલેક્ટ્રોન નથી લાલુ, અહીંયા શું છે? ન્યુટ્રોન છે. તો ન્યુટ્રોનનું દળ કેટલું છે? 1.67 ગુણ્યા 10⁻27. લેમ્બડા તરંગ લંબાઈ કેટલી છે? 1.40 ગુણ્યા 10⁻10. 1.40 ગુણ્યા 10⁻10. એનું શું કરવાનું? સ્ક્વેર. 10 દુ 20, -20 અને
-47 ઉપર જાય તો +47 અને એમાંથી 34 દુ 68, 68 માંથી 10 કાઢો તો 58, 58 માંથી 10 કાઢો 48, 48 માંથી 1 કાઢો એટલે 47. તો ટૂંકમાં 21 ઓછા થયા. મોટાની નિશાની માઇનસ છે એટલે 10 ની -21 આવશે. વેરી ગુડ. કેલ્ક્યુલેટરનો યુઝ કરી આપણે તો 6.63 નો સ્ક્વેર. ક્યાં વાત है. વેરી ગુડ. ભાગ્યા 1.67 ભાગ્યા 1.40 ભાગ્યા 1.40. ઓકે, તો જવાબ આવે છે 6.7146. 6.7146 67 આવું બધું આયા કરે છે. આનો જવાબ આવશે જૂલમાં. બરાબર છે. હવે આપણે શું કરીશું તો હવે આપણે ઈવીમાં ફેરવીશું. ઈવીમાં ફેરવવા માટે શું કરીશું તો આપણે ભાંગી નાખીશું. આ 67 કાઢી નાખો તો અહીંયા 47 થઈ જાય. 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત ઉપર 10 ની -21 ઘાત. ઘાત આવશે 10 ની -2. તમે સમજી ગયા હશો. યસ 19 ઉપર જાય +19 -21 માંથી +19 જાય તો -2 આવે. હવે તમે ભાગાકાર કરો તો ભાગ્યા 1.6 તો જવાબ આવે છે 4.19. જવાબ આવે છે 4.1966. 4.1966 67 25 21 9 એવો જવાબ આવે છે. તો 4.1966 એટલે આપણે ગતિ ઉર્જા આવી રીતે લખી શકીએ. 4.20 એટલે 4.2 લખી શકાય. તો 1966 લખવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. 4.1966 ગુણ્યા 10 ની -2 EV અને એપ્રોક્સિમેટલી તમે લખો તો 4.2 ગુણ્યા 10 ની -2 EV. ઓકે ડન. ચલો આ શું થઈ ગયું. આટલું કામ થઈ ગયું. એક વખત જોઈ લો પછી આગળ વધીએ આપણે. એટલે ટૂંકમાં લેમ્બડા આપ્યું હોય તો તમે કે શોધી શકો છો અને કે આપ્યું હોય તો તમે લેમ્બડા શોધી શકો છો. બંનેનો સંબંધ શું છે. લેમ્બડા બરાબર હજી દાખલો બાકી છે. અડધો દાખલો છે. આમાં ઈ અને ડી કરીને આપેલો છે. બીજી વસ્તુમાં શું આપ્યું છે જોઈએ. 300 કેલ્વિન તાપમાને તરંગ લંબાઈ શોધવાની છે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો. બરાબર હું તમને એક વસ્તુ સમજાવી દઉં જે તમને નીટમાં પણ કામ આવશે. ન્યુટ્રોન છે. ન્યુટ્રોનના દાખલામાં ક્યારે એવું નહીં લખ્યું કે વિદ્યુત સ્થિતિમાન વડે એને પ્રવેગિત કરવામાં આવે. કેમ ખબર છે. એક પ્લેટ માઇનસ હોય એક પ્લેટ પ્લસ હોય. ન્યુટ્રોનને અહીંયા રાખો કોઈ બાજુ જશે જ નહીં. કેમ કે ન્યુટ્રોન તો તટસ્થ છે એટલે એને v જેટલા વિદ્યુત સ્થિતિમાનથી પ્રવેગિત કરી શકાય નહીં. તો હવે ન્યુટ્રોનને ગતિ કઈ રીતે કરી શકાય. દેખો 11મા ધોરણમાં તમે ઉષ્માવાળા ચેપ્ટરોમાં ભણી ગયા હશો કે કોઈ પણ પદાર્થને T જેટલું તાપમાન આપવામાં આવે. તાપમાન હંમેશા કેલ્વિનમાં લખવાનું. જે હું અહીંયા સૂત્ર કહીશ એમાં. તો તાપમાન જો તમે કેલ્વિનમાં આપો એટલે તાપમાન તમે કોઈને આપવામાં આવે એટલે કોઈને ગરમી આપવામાં આવે તો એ ઉષ્માના કારણે એ શું કરશે. દોલનો કરવા લાગે છે. તો ન્યુટ્રોનને તમારે જો ગતિ કરાવી હોય તો તમે એને ગરમી આપો. તમે એનું ટેમ્પરેચર કરો તો એના કારણે ગતિ કરશે અને એની તરંગ લંબાઈ કંઈક આવશે. તો તાપમાન વાળું સૂત્ર કયું છે તરંગ લંબાઈનું. તો હવે હું તમને કંઈક નવી વસ્તુ સમજાવું છું. ધ્યાન આપજો. લેમ્બડા બરાબર શું છે. h/mv. પહેલું સૂત્ર. લેમ્બડા બરાબર h/ શું છે. p. પછી p ની જગ્યાએ શું આવે. ઘૂંઘટમાં 2mk. હજી એક વસ્તુ કહું. જો v જેટલા વિદ્યુત સ્થિતિમાનથી કોઈને તમે પ્રવેગિત કરો તો ગતિ ઉર્જા શું આવે તમને ખબર છે. qv. અથવા ઇલેક્ટ્રોનને કરો તો અહીં શું આવે છે. ev. બરાબર. કે ની જગ્યાએ હવે એક નવી વસ્તુ કહું. બરાબર ધ્યાન આપજો. ઉષ્મીય ગતિ ઉર્જા ઘણા લોકોને ખબર જ નહીં પડતી. ઉષ્માના કારણે જે કણ ગતિ ઉર્જા ધરાવે છે એને ઉષ્મીય ગતિ ઉર્જા કહેવાય. તો સરેરાશ ઉષ્મીય ગતિ ઉર્જાનું સૂત્ર છે k બરાબર કાઇનેટિક એનર્જી બરાબર ડ્યુ ટુ હીટ એટલે કે ઉષ્માના કારણે. એનું સૂત્ર છે 3/2 kBT. 3/2 kBT. કોની બેટી દોઢ છે. 3/2 એટલે દોઢ. આવી રીતે યાદ રાખે. કોની બેટી દોઢ છે. 3/2 kBT. kb એટલે શું છે. કાબુલી ચળાંક ના. kb નો મતલબ છે બોલ્ટ્ઝમેનનો અચળાંક. kb એટલે શું છે. બોલ્ટ્ઝમેનનો અચળાંક છે. એની કિંમત 1.38 ગુણ્યા 10 ની -23 જૂલ પ્રતિ કેલ્વિન છે. યાદ રાખજો
કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક, નોટ કાબુલી ચણા. તો કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક, એની કિંમત છે 1.38 × 10 - 23 જૂલ પ્રતિ કેલ્વિન. ભાઈ કેલ્વિનમાં છે એટલે તાપમાન પણ કેલ્વિનમાં લખવું. તો કે ની જગ્યાએ તમે 3/2 કેબીટી લખો. તો નવું સૂત્ર શું મળે છે જોઈએ. 2m પછી k ની જગ્યાએ શું લખું? 3/2 કેબીટી. ખબર પડી તમને? k ની જગ્યાએ 3/2 કેબીટી લખ્યું. 2 કેન્સલ થઈ ગયા તો સૂત્ર બની ગયું h ઘૂંઘટમાં 3m કેબીટી થઈ ગયું. તો તાપમાન અને તરંગ લંબાઈનો સંબંધ શું છે? લેમ્બડા ચલે છે 1/t. લેમ્બડા ચલે છે 1/t. આ યાદ રાખજો કે ઘણી વખત પૂછાય. ઘણી વખત આને આ રીતે પણ લખી શકાય -1/2. ઘૂંઘટ કાઢો એટલે 1/2 આવે, ઉપર આવે એટલે -1/2. સમજણ પડી હશે. તો દેખો લેમ્બડાના ડી બ્રોગલી તરંગ લંબાઈના 5 સૂત્રો. h/mv ઝડપવાળું, h/p, h/ઘૂંઘટમાં 2mk, h/ઘૂંઘટમાં 2mqv અથવા ઇલેક્ટ્રોન હતો ev, v એટલે વોલ્ટ છે નોટ વેગ. પછી h/ઘૂંઘટમાં 3m kbt. વોટ ઇઝ kb? kb એટલે કાબુલી ચલણના બોલ્ટ્ઝમેનનો અચળાંક, એની કિંમત 1.38 × 10 - 23 જૂલ પ્રતિ કેલ્વિન. ઓકે, આ મેં તમને દાખલાનો ફંડા સમજાય. હવે આપણે અંડા આપીએ, મતલબ કે દાખલો ગણીએ. ઓકે, દાખલામાં તાપમાન આપેલું છે 300 કેલ્વિન. તો તમારે ન્યુટ્રોનની તરંગ લંબાઈ શોધવાની છે. સિમ્પલ સૂત્ર. હવે તો h/ઘૂંઘટની અંદર 3m kbt. તો h ની કિંમત કેટલી છે? 6.63 × 10 - 34. પછી m એટલે ન્યુટ્રોનનું દળ 1.67 × 10 - 27 કિલોગ્રામ. કેબી ની કિંમત 1.38 × 10 - 23 જૂલ પ્રતિ કેલ્વિન. કેબી નું એકમ શું છે? જૂલ પ્રતિ કેલ્વિન. તાપમાન 300 કેલ્વિન છે. આ તો 300 કેલ્વિન આપ્યું. કદાચ મારી જેવું કોઈ ટીચર હોત તો તમને એવું લખત કે 27 સેલ્સિયસ તાપમાને. તો તમારે સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવાનું. તો સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે 273 ઉમેરવા પડે. તો જવાબ કેટલો આવે? 300 કેલ્વિન. તો 27 સેલ્સિયસ આપ્યું હોય તો અહીંયા 27 લખવું નહીં, અહીંયા 300 જ આવે, કેમ કે કેલ્વિનમાં કન્વર્ટ કરીને જ લખવું. આઈ થિંક તમને સમજણ પડે છે. હવે 27 અને 23 કેટલા થાય? -50. -50 બહાર આવે તો -25 તો +25. 34 માંથી 25 જાય, +25 જાય તો કેટલા રહેશે? -9. આઈ થિંક ખબર પડી ગઈ હશે તમને. અથવા જાતે સોલ્વ કરજો. હવે તો આવડવું જોઈએ, નહીં તો અભણ કહેવાય તમે. 3 × 1. ઉપરનું ના લખવા લાગતા, પહેલા નીચે ઘૂંઘટ કાઢો. બરાબર? 3 × 1.67 × 1.38 × 300. એનો જે જવાબ આવે એને ઘૂંઘટ પહેરાવો. બરાબર છે? ઉપર 6.63 અને નીચે છે 45.54. ઓકે, 54 27 બધું આવે છે. હવે 6.63 ભાગ્યા 45.54 0.1455 એવો જવાબ આવે છે. જોઈએ આપણે 0.14 પછી 55 અને 86 × 10 - 9 મીટર. ઓકે, હવે 0.1456 કહેવાય, 86 કાઢ નાખો. 10 - 9, 10 - 9 ની જગ્યાએ નેનો લખાય તો નેનોમીટર. આવી ગયો જવાબ. ચેક કરી લઈએ. યસ, જવાબ આવે છે. ઓકે, તો દાખલો અહીંયા કમ્પ્લીટ છે. એક વખત જોઈ લો પછી આગળ વધી લો. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે સ્વાધ્યાયનો 11.18 નંબરનો દાખલો છે, જેની અંદર કંઈક સાબિત કરવાનું આપેલું છે. શું સાબિત કરવાનું આપ્યું છે તમને સમજાવું. ફોટોન છે, બરાબર? સમજો હું શું કહું છું. ધારો કે માની લો કે આ એક લાઇટનો સ્ત્રોત છે. આમાંથી એક લાઇટ નીકળે છે, પ્રકાશ નીકળે છે. પ્રકાશ એ શું છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. પ્રકાશ શું છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. આઈન્સ્ટાઈને શું કીધું? પ્રકાશ શાનો બનેલો છે? નાના નાના કણોનો બનેલો છે, જેને શું કહેવામાં આવે છે? ફોટોન કહે છે. તો તમને એવું કીધું છે કે ફોટોન લંબાઈ અને આ વિકિરણની તરંગ લંબાઈ
બંને સમાન હોય છે એવું પ્રૂવ કરો. વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ શેનો બનેલો છે? નાના નાના કણોનો બનેલો છે, જેને ફોટોન કહેવાય. તો ફોટોનની તરંગ લંબાઈ અને વિકિરણની તરંગ લંબાઈ સમાન છે એવું સાબિત કરવાનું છે. પહેલી વસ્તુ હું ફોટોન વિશે લખું છું. ફોટોનને હું કોઈ કણ માની લઉં, તેની તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h/p છે. બરાબર, h/p. હવે આ h/p વસ્તુ થઈ ગઈ. હવે આપણે વિકિરણની વાત કરીએ. તો વિકિરણ છે એની વાત કરીએ તો એની ઊર્જા E છે. બરાબર, તો E બરાબર તમને કદાચ ખબર પડતી હશે. E બરાબર શું આવે છે? hf આવે છે. E બરાબર શું આવે છે? pc આવે છે. બરાબર, ઓકે. તો E બરાબર તમે pc લખી શકો છો. ચલો ઊર્જાનું સૂત્ર આપણે pc વાળું સિલેક્ટ કરીએ. p ને સબ્જેક્ટ બનાવો તો E થઈ જશે. E ની જગ્યાએ શું આવે છે? E ની જગ્યાએ આવે છે hf. f ની જગ્યાએ શું કરીએ? c/λ. બરાબર છે. c કેન્સલ, તો h/λ. અહીંયા p છે. આ લેમ્બડા ડેશ કહીએ. વિકિરણ માટે શું કહીએ? લેમ્બડા ડેશ. તો લેમ્બડા ડેશ બરાબર શું આવે છે? h/p. તો તમે દેખો બંનેનું વેગમાન તો સમાન જ હશે. તમે કહેશો વેગમાન કેમ સમાન હશે? એનું કારણ કહો. વેગમાન એટલા માટે સમાન હશે કેમ કે વિકિરણની સ્પીડ એ સમાન હશે અને ફોટોનની સ્પીડ પણ સમાન હશે. બરાબર છે, ઓકે. ટૂંકમાં બંનેના વેગમાન સમાન છે. અહીંયા હું આપેલું છે ના વેગમાન સમાન છે એવું આપ્યું નથી, પણ આપણે વેગમાન સમાન જ હોય છે એવું સ્વીકારવામાં આવે છે. તો ફોટોનનું વેગમાન અને વિકિરણનું વેગમાન સમાન હોય તો બંનેની તરંગ લંબાઈ પણ કેવી થશે? સમાન થશે. આઈ થિંક તમને સમજણ પડી ગઈ હશે. ખબર ના પડી હોય તો ફરી એકવાર સમજાવી દઉં. દેખો E બરાબર શું આવે છે? એક વસ્તુ યાદ રાખજો, જે વિકિરણ છે એની ઊર્જાના આટલા સૂત્રો છે. E બરાબર hf, E બરાબર hc/λ, E બરાબર pc. આવી વસ્તુ છે. E બરાબર pc ને કરતા બનાવો તો E બરાબર pc, એમાં p ને કરતા બનાવો E/c આવે છે. E ની જગ્યાએ hc/λ લખો. તરંગ લંબાઈ લેમ્બડા ડેશ લઈ લઈએ. c કેન્સલ, h/λ ડેશ. હવે લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ h/p. વિકિરણનું વેગમાન અને ફોટોનનું વેગમાન સમાન હોય છે. માટે કેમ કે વિકિરણ જેટલી સ્પીડમાં જાય છે એટલી ફોટોનની સ્પીડ છે. બરાબર છે. બંનેનું વેગમાન સમાન લેવામાં આવે છે. સ્પીડ સમાન છે એટલા માટે નહીં, પણ બંનેનું વેગમાન સમાન લેવામાં આવે છે. ઓકે. વિકિરણનું વેગમાન અને ફોટોનનું વેગમાન હંમેશા સમાન હોય છે. તો બંનેના વેગમાન સમાન હોય તો બંનેની તરંગ લંબાઈ પણ કેવી હશે? સમાન હશે. તો પ્રૂવ થઈ ગયું. એક વખત જોઈ લો દાખલો, પછી આગળ વધીએ આપણે. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે શું આપેલું છે જોઈએ આપણે. તમારે કંઈક નાઇટ્રોજન વાયુની વાત કરેલી છે. દેખો અહીંયા એવું કીધું છે કે નાઇટ્રોજન વાયુ હંમેશા N2 સ્વરૂપે છે. એમાં એક પરમાણુ નહીં હોતો, બે પરમાણુ છે ત્રિબંધી આ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે અને N2 વાયુ કહેવામાં આવે છે. નાઇટ્રોજન વાયુ જે હવામાં લગભગ 78% જેટલું એનું પ્રમાણ છે. તો નાઇટ્રોજન વાયુ હવામાં ગતિ કરે છે ત્યારે તાપમાન તમને આપ્યું છે 300 કેલ્વિન. ઓકે, વેરી ગુડ. પછી તમને એવું કીધું છે કે નાઇટ્રોજન વાયુ છે એના એક પરમાણુનું દળ આપ્યું છે. એક પરમાણુનું દળ 14.0076 U આપ્યું છે. U એટલે શું એ તમને કહી દઉં. ઘણા લોકો એને યુનિફાઈડ માસ યુનિટ કહે છે, ઘણા લોકો એને એટમિક માસ યુનિટ કહે છે. બરાબર છે. એટમિક માસ યુનિટ AMU. ઓકે, મોસ્ટ ઓફ AMU જ બોલવામાં આવે છે, એટમિક માસ યુનિટ. તો એમાંથી તમારે કિલોગ્રામમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો તમારે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ વડે ગુણવાનું. બરાબર. આ નાઇટ્રોજનનું પરમાણુય દળ છે, એક પરમાણુનું દળ છે. તો N2 વાયુનું દળ કેટલું થાય? તો N2 માં તો બે નાઇટ્રોજન હશે, તો 2 ગુણ્યા એક પરમાણુનું દળ. તો બે પરમાણુ છે એટલે 2 ગુણ્યા પરમાણુનું દળ આવે. બરાબર છે. તો પરમાણુનું દળ કેટલું છે? 14.0076 U. ની જગ્યાએ 1.66 10⁻19 kg. ઓકે. તો નાઇટ્રોજન વાયુનું તમને મતલબ કે દળ મળી ગયું. આ આટલા U હતા, એક પરમાણુનું દળ. પણ અહીંયા નાઇટ્રોજન વાયુમાં નાઇટ્રોજન અણુ સ્વરૂપે છે, દ્વિપરમાણુ સ્વરૂપે છે. તો 2 ગુણ્યા પરમાણુનું દળ U ની જગ્યાએ આટલા કિલોગ્રામ લખ્યા છે. તમારે નાઇટ્રોજન વાયુની તરંગ લંબાઈ શોધવાની છે. તાપમાન આપી હોય અને તરંગ લંબાઈ શોધવી હોય તો સિમ્પલ સૂત્ર લેમ્બડા બરાબર h/ઘૂંઘટની અંદર 3 mkBT.
ડાયરેક્ટ જ સૂત્ર લખી નખાય, બરાબર છે. અથવા એની સાબિતી લખી તો લખવાનું h/mv, h/p, h/ ઘૂંઘટમાં 2mk, k ની જગ્યાએ 3/2 kbt 2 ગયા તો આ સૂત્ર આવે છે. એ મેં PDF માં લખેલું છે, એ રીતે લખવું હોય તો લખજો તમે. હવે અહીંયા શોર્ટકટમાં પતાવી દઉં છું. h ની કિંમત 6.63 ગુણ્યા 10 ની માઈનસ કેટલી છે 34. પછી m ની કિંમત કેટલી છે? m ની કિંમત નાઇટ્રોજન વાયુ છે, નાઇટ્રોજનનો અણુ, નાઇટ્રોજન વાયુ છે, અણુ સ્વરૂપે છે, N2 છે. તો N2 નું દળ કેટલું થાય? Rn 2 ગુણ્યા 14.0076 ઇન્ટુ 1.66 અને અહીંયા આવે છે 10⁻⁹ બરાબર. kb ની કિંમત કેટલી છે? 1.38 ગુણ્યા 10 ની માઈનસ 23. તાપમાન કેટલું છે? 300 કેલ્વિન. ઓકે, ચલો આટલું કામકાજ થઈ ગયું. હવે ઘાતનું કામકાજ પૂરું કરીએ. 19 અને 23 કેટલા થાય? 19 ને 23 આઈ થિંક મારા અંદાજે 42 થતા હશે. 23 માં 10 ઉમેરો 33, 33 માં 9 ઉમેરો એટલે 42. માઈનસ 42 બહાર આવે તો માઈનસ 21, માઈનસ 21 ઉપર જાય તો પ્લસ 21. 34 માંથી 21 જાય, 34 માંથી પ્લસ 21 કટ કરો તો આઈ થિંક 13 જવાબ આવે. 10 ની માઈનસ 13. હવે નીચે ઘૂંઘટ વાળાનો જવાબ લઈ દઈએ. પહેલા 3 છે મલ્ટીપ્લાય 2 છે મલ્ટીપ્લાય 14.0076 છે, પછી મલ્ટીપ્લાય 1.66 મલ્ટીપ્લાય 1.38 મલ્ટીપ્લાય 300. એનો જે જવાબ આવે એનું ઘૂંઘટ કરો. 240 જેવો કંઈક જવાબ આવે છે. 240.33 અને 20. ઓકે, ઉપર 6.63 છે. તો હવે ભાગાકાર કરો. 6.63 ભાગ્યા 240.33 20. 0.02758 0.02758 અને 6 68 છે એટલે 68. 10 ની માઈનસ 13 મીટર. થોડું વ્યવસ્થિત 2 પોઈન્ટ જમણી બાજુ ખસેડો. પોઈન્ટ જમણી બાજુ જાય એટલે માઇનસમાં ઘાત આવે તો 2.75 છે, આ કાઢી નાખો તો અહીં 76 થઈ જાય. 2.76 ગુણ્યા 10 ની માઈનસ 15 મીટર બરાબર છે. 2.76 ફર્મી મીટર પણ કહી શકાય. 10 ની માઈનસ 15 એટલે ફર્મી, તો ફર્મી મીટર. જોઈએ જવાબ આવે છે કે નહીં. જવાબ નથી આવતો એવું મને લાગે છે. યસ, એક આપણે ભૂલ કરી, ગજબની ભૂલ કરી છે. દેખો અહીંયા માઈનસ 19 નથી, અહીંયા માઈનસ 27 આવે. યસ, મિસ્ટેક કરેલી છે આપણે. એટલે એમાં એવું છે કે u કાઢી નાખો તો u ની જગ્યાએ શું આવે છે? 1.66 ગુણ્યા 10 ની માઈનસ 27 કિલોગ્રામ. ઓકે, તો અહીંયા 27 આવશે. રાઈટ, એ આપણી મિસ્ટેક છે. કેમ કે એનો મતલબ શું છે? એ 11મા ધોરણમાં આવતું હતું કે EMU છે, EMU નો મતલબ એવો આવતો તો તમને યાદ હોય તો કે C12 પરમાણુ છે, C12 પરમાણુ, એના ન્યુક્લિયસનો જે 12મો ભાગ કરો. આની અંદર શું હોય છે? 12 ન્યુક્લિયોન હોય છે. એટલે 6 પ્રોટોન ને 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન હોય C12 માં, બરાબર છે. તો એનો જે 12મો ભાગ હોય, 12મો ભાગ એનું જે દળ હોય એને 1 EMU કહેવાય. અને એ લગભગ પ્રોટોન અથવા ન્યુટ્રોનના દળ જેટલું હોય. 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 કિલોગ્રામ. ઓકે, એટલે 1.66 ગુણ્યા 10 ની માઈનસ 27 કિલોગ્રામ. 27 અને 23 કેટલા થશે? -50. -50 બહાર આવે તો -25. -25 ઉપર જાય તો +25. આમાં કેટલા રહેશે? 10 ની માઈનસ 9. બરાબર છે. ઓકે, તો એ 10 ની માઈનસ 9 આવશે. તો અહીંયા આગળ તમારો જવાબ થશે 0.0276 નેનોમીટર. આઈ થિંક આટલો જવાબ આવે છે. પરફેક્ટ છે. બરાબર. ઓકે, ડન. એક વખત જોઈ લો તમે આ દાખલો, પછી આપણે આગળ વધીશું. હવે એક છેલ્લો ટોપિક બાકી છે, હાઇઝનબર્ગ. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે આવે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આનો મતલબ શું છે એકદમ પરફેક્ટલી સમજાવવાનો પ્રયત્ન કરીશ. આઈ થિંક તમે કેમિસ્ટ્રીમાં પણ ભણી ચૂક્યા છો 11th સ્ટાન્ડર્ડમાં, અને 12thમાં પણ અહીંયા આવે છે. સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ, કેમ કે થોડું સમજવું આમાં અઘરું છે. સૂત્ર, દાખલા, MCQ આવડી જાય, પણ આનું અન્ડરસ્ટેન્ડિંગ શું છે એ સમજાવું છું. ધ્યાન આપજો. કોઈ પણ સૂક્ષ્મ કણ હોય, જે ધારો કે આપણને ઇલેક્ટ્રોન છે દેખાતો પણ નથી,
તો હવામાંથી જ્યારે ગતિ કરી રહ્યો હોય, બરાબર છે, ત્યારે એનું આપણે ચોકસાઈપૂર્વક સ્થાન પણ માપવું છે અને એની ઝડપ એટલે કે એની ઝડપ પણ માપવી છે. એટલે કે આપણે એની સ્પીડ માપવી છે, આપણે એની ઝડપ પણ માપવી છે અને એનું સ્થાન પણ માપવું છે. ઝડપ છે એ થોડી સારી વસ્તુ નથી, એની કરતાં એનું વેગમાન માપી દઈએ કે વેગ અને દળ એ બંનેનો ગુણાકાર, બરાબર છે. તો આપણે એનું વેગમાન માપવું છે એટલે ટૂંકમાં ઝડપ જ કહેવાય, બરાબર છે. તો સ્થાન અને વેગમાન બંને આપણે ચોકસાઈપૂર્વક માપવું છે. તો એક સાથે પૂર્વક માપી શકાય? તો અહીં આપણે હાઇઝનબર્ગ છે એનો જવાબ છે ના, બરાબર છે, ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં. સૂક્ષ્મ કણ છે એનું એક સાથે સ્થાન અને વેગમાન ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં. બસ આ હાઇઝનબર્ગનો મેઇન નિયમ છે. એવું કેમ છે એ સમજાવવા માંગુ છું. ખબર પડી? ધારો કે ઇલેક્ટ્રોન હવામાંથી ગતિ કરી રહ્યો છે એકદમ સ્પીડમાં, તો એનું અત્યારે ધારો કે સમજી લો કે હું અત્યારે વિડીયો ઉતારી રહ્યો છું, ધારો કે રાત્રે 10 વાગે, તો રાત્રે 10 વાગે અને 1 સેકન્ડે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન પરફેક્ટ ચોકસાઈપૂર્વક બંને માપી શકાય એક જ સાથે? તો એનો જવાબ છે ના. કેમ? તો એનું કારણ કહું તમને. દેખો, ધારો કે સમજી લો કોઈ પ્લેન છે, બરાબર છે, ઓકે, ધારો કે આ એરોપ્લેન છે, વેરી ગુડ, અને અહીંયા મતલબ એરપોર્ટ છે, બરાબર છે. તો હવે અહીંથી એક વિકિરણ છે, વિકિરણ એ આના ઉપર ફેંકવામાં આવશે અને વિકિરણ અથડાઈને એકદમ, આ વિકિરણ છે એની ઉર્જા જબરજસ્ત રાખવામાં આવશે, બરાબર. E બરાબર hf, ફ્રીક્વન્સી બહુ જ હાઈ રાખવામાં આવશે. ફ્રીક્વન્સી હાઈ એટલે શું? એક સેકન્ડમાં બહુ બધા તરંગો નીકળતા હશે. તો એક સેકન્ડમાં તરંગો નીકળે છે અને એકદમ સ્પીડમાં જાય છે, એની આવૃત્તિ ફ્રીક્વન્સી વધારે છે, સ્પીડમાં જઈને અથડાઈને પાછું આવે છે, ઓકે. આવૃત્તિ વધારે હશે એટલે pc, વેગમાન પણ વધારે હશે. આ જે વિદ્યુત ચુંબકીય તરંગ મોકલ્યું છે તે તરંગ વિમાનને અથડાઈને પાછું આવશે. એટલે અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમે ઘણા મૂવીની અંદર જોયું હશે, રેડ કલરનું ટપકું દેખાશે કે યસ અહીંયા પ્લેન છે, ટુ 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 ટુ, ઓકે, પ્લેન આપણી નજીક આવી રહ્યું છે, વેરી ગુડ. તો જ્યારે આપણું આ જે વિકિરણ છે, વિકિરણ એની આવૃત્તિ વધારે રાખવી પડે. કેમ? થોડું તમને સમજણ નહીં પડે, થોડું ડિટેલમાં નોલેજ હોય તો જ મજા આવશે, પણ છતાં હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. આવૃત્તિ વધારે હોય, આવૃત્તિનો મતલબ શું? એક સેકન્ડમાં બહાર આવતા તરંગોની સંખ્યા. તો જ્યારે આવૃત્તિ વધારે હશે તો ઉર્જા વધારે હશે. તો ઉર્જા વધારે હશે એટલે ઝડપથી જશે, ઝડપથી પાછું આવશે. સ્પીડ તો સેમ જ હશે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ વિદ્યુત ચુંબકીય વિકિરણની, પણ એ અથડાઈને જ્યારે પાછું આવશે તો એ હલી નહીં જાય, કેમ કે એની ઉર્જા વધારે હશે, એટલા માટે ડિસ્ટર્બ નહીં થઈ જાય, સીધું આપણી પાસે આવશે અને વિમાનનું સ્થાન બતાવશે અને વિમાનની સ્પીડ બતાવશે. એક તરંગ જશે પાછું આવશે, બીજું તરંગ જશે પાછું આવશે. એ બંનેના ડિફરન્સની મદદથી આપણને એની ઝડપ મળી જશે, એટલે વેગમાન મળી જશે અને એનું સ્થાન મળી જશે, બરાબર. તો બંને વસ્તુ ચોકસાઈથી મળી જશે, વિમાન હશે તો. પણ હવે વિમાન નહીં હોય અને એની જગ્યાએ ધારો કે કોઈ ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન, બરાબર છે, એકદમ સૂક્ષ્મ. તો હવે થશે શું? ધારો કે તમારું આનું સ્થાન છે એ એકદમ ચોકસાઈપૂર્વક નક્કી કરવું છે, તો તમારે છે ને ફ્રીક્વન્સી ઓછી રાખવી પડશે. તમારે એનું સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવું હશે તો તમારે એની ફ્રીક્વન્સી હાઈ રાખવી પડશે, બરાબર છે. હવે ધારો કે સમજી લો ફ્રીક્વન્સી હાઈ કે લો એની અંદર હું તમને વધારે ડિટેલમાં નહીં લઈ જાઉં. E બરાબર hf, ફ્રીક્વન્સી હાઈ રાખશો, ઉર્જા વધારે હશે એટલે આ જઈને તરત જ પાછું આવશે, બરાબર. આ જઈને તરત જ પાછું આવશે, બરાબર છે, અને ડિસ્ટર્બ થયા વગર. તો હવે થશે શું કે જ્યારે તમે આવૃત્તિ વધારે રાખો છો ત્યારે વિકિરણની ઉર્જા વધારે હશે. વિકિરણ જ્યારે વધારે ઉર્જાવાળું વિકિરણ જ્યારે ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે ઇલેક્ટ્રોન શું થશે? હલી જશે, બરાબર છે. તો જ્યારે તમે મતલબ પાછા આવશો ત્યારે થશે શું ખબર છે? ઇલેક્ટ્રોનનું સ્થાન તો તમને ચોક્કસ મળશે, પણ એનું જે વેગમાન છે, વેગમાન એ બદલાઈ જશે, એની સ્પીડ બદલાઈ જશે, કેમ કે ધક્કો વાગશે એટલા માટે, ઓકે. હવે બીજી વસ્તુ, આવૃત્તિ ઓછું હોય એવું તમે વિકિરણ વાપરો તો શું થશે? એ જઈને પાછું આવશે, એકદમ ધીમેથી અડીને પાછું આવશે, પણ એ જ્યારે પાછું આવશે ત્યાં સુધી શું થશે? વચ્ચે ડિસ્ટર્બ થઈ જશે, કેમ કે એની આ વિકિરણની જે વિકિરણ આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન નક્કી કરવા માટે મોકલીએ છીએ, બરાબર, સમજો. જે વિકિરણ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન નક્કી કરવા જાય છે એની આવૃત્તિ ઓછી હોવાના કારણે આ હવાની અંદર કપાઈ જશે એટલે ડિસ્ટર્બ થઈ જશે. તો એનો મતલબ કે વિકિરણ છે એ મતલબ કે ધીમે રહીને આવે છે અથવા તો મતલબ કે ડિસ્ટર્બ થઈને આવે છે. એટલે જ્યારે અહીંયા આવે છે ત્યારે એનો વેગ
એટલે કે એની ઝડપ એટલે વેગમાન ચોકસાઈપૂર્વક કહેશે, કેમ કે આ વિકિરણ જ્યારે આને અડે છે, ઓછી આવૃત્તિ વાળું વિકિરણ જ્યારે આને અડે છે ત્યારે ઓછી ઉર્જા હશે એની. તો વિકિરણ ઓછી આવૃત્તિ એટલે ઓછી ઉર્જા હશે એટલે ઇલેક્ટ્રોનને હલાવશે નહીં, ખાલી આમ અડીને પાછું આવી જશે. તો એને પાછા આવતા વાર લાગે છે, એટલે જ્યારે એ પાછું આવે છે ત્યારે વેગમાન એનું ચોક્કસ માપે છે, પણ એનું સ્થાન અલગ થઈ જશે, કેમ કે ઇલેક્ટ્રોન તો આગળ નીકળી ગયો હશે એ દરમિયાન. ખબર પડી? તો જો તમે મતલબ કે સ્થાન ચોકસાઈપૂર્વક માપવા જાઓ તો તમારે આવૃત્તિ વધારે રાખવી પડે, વિકિરણની ઉર્જા વધારે રાખવી પડે. પણ જ્યારે તમે ફટાક દઈને પાછા આવો છો ત્યારે ઇલેક્ટ્રોન છે, એટલે સ્થાન ચોકસાઈપૂર્વક માપો તો વેગમાન બદલાઈ જાય છે, અને જો ખાલી અડીને પાછા આવો ધીમેથી તો વેગમાન ચોકસાઈપૂર્વક માપો છો તો સ્થાન બદલાઈ જાય છે, કેમ કે ઇલેક્ટ્રોન આગળ મૂવ થઈ જશે. તો એનો મતલબ એવો થાય એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કે એક સાથે સ્થાન અને વેગમાન ચોકસાઈપૂર્વક ન મપાય. બરાબર છે? ઓકે, હવે આનાથી વધારે ડિટેલમાં આપણે નથી જવું. ખબર પડી હોય તો ઠીક છે, નહીં તો જય શ્રી કૃષ્ણ. હવે દેખો, તો આને હવે હાઇઝનબર્ગે શું કીધું કે તમે ગમે એટલું ચોકસાઈપૂર્વક માપશો, સ્થાનમાં જે આપણે શું કહેવાય અનિશ્ચિતતા આવે છે. અનિશ્ચિતતા એટલે શું? મિસ્ટેક, ભૂલ, એરર. બરાબર છે? એરર કહો, મિસ્ટેક કહો, ભૂલ કહો, અનિશ્ચિતતા કહો. બરાબર છે? સ્થાનની અંદર અનિશ્ચિતતા આટલી તો આવશે જ તે, ડેલ્ટા એક્સ જેટલી. વેગમાનમાં ડેલ્ટા પી જેટલી ભૂલ તો આવશે જ તે, અને બંને અનિશ્ચિતતાનો ગુણાકાર કરો તો એ લગભગ એચ કટ, ઘણા લોકો આને એચ કટ બોલે છે, ઘણા લોકો આને એચ ક્રોસ બોલે છે. તમારે જે બોલવું એ બોલી શકો છો. ઓકે, એચ કટ અથવા એચ ક્રોસ. હવે એચ કટ નો મતલબ શું થાય? h/2π. તો આની જગ્યા થઈ જશે h/2π ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p. બરાબર? ડેલ્ટા p ની જગ્યા તમે આવું પણ લખી શકો છો, વેગમાન m ઇન્ટુ ડેલ્ટા v. ઝડપમાં ભૂલ થાય, દળની અંદર નહીં. બરાબર? h/2π. બસ એનું સૂત્ર યાદ રાખજો. સ્થાનમાં મિનિમમ, આપણે નહીં કહેતા કે તમે ગમે એટલો સારો પેપર લખશો આટલા તો માર્ક્સ કપાઈ જ જશે. એના જેવી વસ્તુ છે કે ડેલ્ટા એક્સ જેટલું તો મતલબ ભૂલ આવશે જ સ્થાન માપવામાં, વેગમાન માપવામાં ડેલ્ટા પી જેટલી ભૂલ આવશે જ, અને એ બંને ભૂલોનો ગુણાકાર કરો તો મિનિમમ એચ કટ જેટલી ભૂલ હશે જ. બરાબર છે? ઓકે, આપણી બુકમાં એક બીજું વાક્ય લખ્યું છે કે તમે એકદમ ચોકસાઈપૂર્વક માપશો, એકદમ પરફેક્ટલી, તો કદાચ ભૂલ છે પહેલા કરતા અડધી થઈ જાય, h કટ બાય 2 થઈ જાય. હવે h કટ ની કિંમત h/2π લખો અને નીચે 2 છે એટલે 4π થઈ જાય. હવે દેખજો, ઘણી બુકની અંદર h/2π આપ્યું છે, ઘણી બુકમાં h/4π આપ્યું છે. કન્સિડર કયું કરવું? તો મારા મત મુજબ મેં જેટલી પણ જગ્યાએ દાખલાઓ સોલ્વ કરેલા છે, MCQ સોલ્વ કર્યા છે, એમાં ફિઝિક્સની અંદર આ સૂત્રનો વધારે પ્રબળતાપૂર્વક ઉપયોગ કર્યો છે, h/2π. કેમ કે આમાં નોંધ કરીને એવું લખ્યું હતું કે વધુ ચોકસાઈપૂર્વક માપતા, પણ આપણે હાઇઝનબર્ગનું જે પહેલું સૂત્ર છે આ છે. ઓકે, તો યાદ રાખજો, ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ h કટ. હવે આના ઉપરથી એક MCQ કરાવી દઉં છું. 2019 ની અંદર મેં તમને કીધું હતું કે આ ચેપ્ટરમાં એક જ થિયરી બાકી રાખી છે, જ્યાં બાકી હતી એ પૂરી કરી. હવે તમે વાંચી લેજો, આનો નિયમ લખવાનો, આનું સૂત્ર લખો એટલે પતી ગયું. બરાબર? હવે આની અંદર એવું આપેલું છે કે, અને હા એક બીજી વસ્તુ કહી દઉં તમને, ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ અથવા એપ્રોક્સિમેટલી h કટ એટલે કે h/2π. બરાબર? હવે હું શું કહેવા માંગુ છું ધ્યાન આપજો. આપણી બુકમાં એવું લખ્યું છે કે જો તમે સ્થાનની અનિશ્ચિતતા 0 કરવા જાઓ, એટલે સ્થાન છે એકદમ ચોકસાઈપૂર્વક માપવા જાઓ, તો વેગમાન છે અનિશ્ચિત બની જાય છે. અને જો તમે વેગમાન તમે એકદમ નિશ્ચિત કરવા જાઓ, એટલે વેગમાનમાં થતી ભૂલ 0 કરવા જાઓ, તો સ્થાનની ભૂલ અનંત થઈ જાય છે. એટલે આને 0 કરવા જશો તો આ અનંત બની જશે, આ 0 કરવા જશો તો આ અનંત બની જશે. 2019 ની અંદર બોર્ડની એક્ઝામમાં માર્ચ મહિનામાં જે લેવાય તેમાં એક MCQ પૂછાયો હતો. સાંભળજો, એક કણ છે એના સ્થાનની અનિશ્ચિતતા તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી છે. સ્થાનની અનિશ્ચિતતા એની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી છે, તો એના વેગમાનની અનિશ્ચિતતા કેટલી થાય? તો સૂત્ર દેખો, ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ શું આવે છે? h કટ આવે છે. ડેલ્ટા p ને સબ્જેક્ટ બનાવો તો h કટ અપોન શું આવે છે? ડેલ્ટા x. ડેલ્ટા x ની જગ્યાએ લેમ્બડા લખો તો h કટ બાય લેમ્બડા. તો ઓપ્શનમાં આપ્યું છે યસ, પહેલો જ ઓપ્શન છે અંબામાં, h કટ બાય લેમ્બડા. ઓકે, તો આન્સર આવી ગયો, વેગમાનની અનિશ્ચિતતા.
તો ટૂંકમાં અહીંયા આપણે વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ અને આ લેક્ચર સાથે આપણું ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એ કમ્પ્લીટલી પૂરો થાય છે. બરાબર છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવું ચેપ્ટર ચાલુ કરીશું.